मैं तोता हरे रंग का हूँ अगर तुझे कुछ हो जाए ला 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 अबे उठ जा जरा तस्वीर से तू निकल के सामने आ मेरी महबूबा आए है मेरी महबूबा मेरी महबूबा मेरी महबूबा કોઈ દિવસ પણ ફર્સ્ટ ઓપ્શન પાવડર મિલ્ક ઇઝ ગુડ એવું માનવું તમે ગમે એટલું મોંઘો પાવડર લ્યો માતાના ધાવણથી કમ્પેરિઝન થઈ જ ના શકે. ઓવર પેમ્પર્ડ ચાઇલ્ડ આજકાલ વધારે છે, બહુ જ વધારે કોન્શિયસ છે લોકો કે મારા બચ્ચાને હું અતિ પ્રેમ કરું. યસ, પ્રેમ પણ મા બાપ નથી કરતું ને શું 50 વર્ષ પહેલે જે બાળકો પેદા થતા એના મા બાપ પ્રેમ નહોતા કરતા હતા, પણ હવે શું છે આપણે વધારે બતાવી રહ્યા છે કે હું બહુ જ પ્રેમ કરું છું, બહુ જ સાચું છું. એમને એક રોબોટ જેમ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હું જે ગામથી આવું છું, માંગરોળ મારું વતન, પણ મારી પેદાઈશ વેરાવળ ગામની, એટલે એક નાનું ટાઉન હતું. અત્યારે તો ડેવલપ થઈ ગયું છે, પણ ત્યારે એકદમ નાનું ટાઉન ને અમારી પણ પરિસ્થિતિ એવી નહોતી. અમે ભાડાના મકાનમાં રહેતા હતા, તો મને એક સ્કૂલે લેવા માટે ના પાડી દીધી કે આ સાયન્સનો કેન્ડિડેટ જ નથી, કે આ નહીં પાસ કરી શકે. તો મારા પપ્પાએ રિક્વેસ્ટ કરી ટ્રસ્ટીને કે તે મેનેજમેન્ટને કે લઈ લ્યો, મારો છોકરો ભણશે. ત્યારે ઓલું સલમાન ખાનનું પિક્ચર આવ્યું હતું રાધે, તેરે નામ, હા, તો એવા ટાઈપના મારા તેરે નામ પછી આવ્યું મારા વાર પહેલાંથી વાત. તો સવાલ પબ્લિકને પૂછીશ કે આ કોણે નક્કી કર્યું કે ડૉક્ટરે આ જ કપડાં પહેરવાના? આ નક્કી કોણ કરશે? હું માનું છું કોઈ ફેક્ટરીમાં તમે જાઓ તો અહીંયાનો ડ્રેસ કોડ હોય, સ્કૂલનો ડ્રેસ કોડ હોય, પણ પ્રાઇવેટમાં તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય તો કોણે નક્કી કર્યું કે એડમાં જે દેખાડે છે કે વ્હાઇટ એપ્રન હોય ને ચશ્મા હોય ને વાર એક પણ આ ડોબરો ન હોય ને સડાક અડધા સફેદ હોય ને પેટ મોટું હોય ને ટાઈ પહેરેલી હોય ને ઓછું બોલે ને ગંભીર દેખાય, એ જ સારો ડૉક્ટર. એ કોણે નક્કી કર્યું? મેં તો કોઈ બુકમાં નથી વાંચ્યું જ્યાર સુધી મેં ડૉક્ટરી કરી. મને એક જગ્યાએથી હમણાં બિગ બોસ OTTની પણ આવી હતી ઓફર. અચ્છા, હાજી. તો ક્યારે જવાના છો નેક્સ્ટ સીઝન? બિલકુલ નહીં જાઉં, બિલકુલ નહીં. મારા પાપા ઘરના વેચના બિલકુલ નહીં જતો. યા ડૉક્ટરની ઇજ્જત છે પણ જઈએ છીએ, એ લોકોને મસાલો જોઈએ. હવે મસાલા માટે આપણે ઝઘડવું પડે ને કોલર પકડવો પડે ને ગાળો બોલવી પડે ને આ બધી ખેલ કરવા પડે. દિલ સંભલ જા જરા ફિર મોહબ્બત કરને ચલા હૈ તું जिस राह पर है घर तेरा अक्सर वहाँ से था मैं हूँ गुजरा शायद यही दिल ने कहा तू मुझको मिल जाए क्या पता. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત મંચ. હવે આમ તો અત્યાર સુધીના મંચ તમે જેટલા પણ જોયા એમાં રાજનેતાઓને મોટા ભાગે જોયા છે, પરંતુ આજે મંચમાં એક એવી હસ્તીને, એક એવી શખ્સિયતને આપને મળવા જઈ રહ્યો છું જેને આપે ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પર ભરીને જોઈ જ રહ્યા છો, પરંતુ આજે એમના વિશે જાણવા માટે અમે એમને ન્યૂઝ રૂમ પર બોલાવ્યા છે. હવે તમે જે શરૂઆતમાં વિડીયો જોયો એ જ ભાઈ છે જે આ વાત કરી રહ્યો છું. ધ ફેમસ સોશિયલ મીડિયા સેન્સેશન પ્લસ અ ગ્રેટ ડૉક્ટર ઇમરાન પટેલ, એ પીડિયાટ્રિશિયન, બાળકોના નિષ્ણાત ડૉક્ટર. ઇમરાનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલો સવાલ જે મને લાગે છે બધા ગુજરાતીના મનમાં છે, કેવું લાગે છે એક ડૉક્ટર પ્લસ સોશિયલ મીડિયા સેન્સેશન, લાઈક મોર દેન 15 મિલિયન ફોલોઅર્સ ઓન સોશિયલ મીડિયા? ખૂબ ઓછું બને છે આવું. એટલે આમ ડૉક્ટર છો પણ મોડલ લાગો છો અને આટલા બધા ફોલોઅર, બાળકો સાથે તમારા વિડીયોઝ મને લાગે છે કે ગુજરાત નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ વાયરલ થયા છે. આમ કેવું લાગે છે કે ડૉક્ટર પ્લસ એક બીજી ઓળખ પણ છે હવે તમારી? થેન્ક યુ સો મચ. તમે મને ગુજરાત તકમાં બોલાવ્યો અને સારું કોને ન લાગે, મને પણ એ જ લાગે છે, સારું લાગે છે જ્યારે પબ્લિક તમને પ્રેમ કરે, તમારી સાથે ફોટો ખેંચાવવા માટે લાઈનમાં ઊભા હોય અને તમને મળીને થેન્ક યુ કે એવા તમારા વખાણ કરે, તમારા કામના વખાણ કરે, કોને સારું ન લાગે? તો સારું જ લાગે છે. વિચાર્યું નહોતું કે એટલો પ્રેમ મળશે ને મળી રહ્યો છે તો એનો આનંદ લઈ રહ્યો છું, પણ દિલ સુધી આનંદ લઈ રહ્યો છું, દિમાગ સુધી હજી વિચારતો નથી. કેમ કે મને લાગે છે કે આ ઝોલીમાં કુદરતે આપેલી છે ભેટ અને કોકના આશીર્વાદ દુઆઓથી મળેલી છે, તો એ ભેટને સંભાળીને રાખું ને વર્ષો સુધી રહી એવી અપેક્ષા અને કામના કુદરતથી કરું છું. અને બીજો પ્રશ્ન તમારો એ હતો કે ડૉક્ટર ને મોડેલ. ડૉક્ટર હું મારા દિમાગથી છું
અને મોડલ તો દેખાવા માટે હોય લોકો. સો એ તો મારો શોખ છે કે સારું આમે કહેવાય ને કે વ્યવસ્થિત રહેવું, સારું દેખાવું, ફીલ ગુડ ફેક્ટર મને આવે એ કામ હું કરું. એમાં પબ્લિક જે પણ શબ્દો યુઝ કરી શકે, પણ યસ દિમાગથી હું ડૉક્ટર છું ને એ જ મારું પ્રોફેશન છે, જે કે હું બહુ જ એન્જોય કરી રહ્યો છું હાલમાં. અચ્છા, અમે તમારા ઇમરાનભાઈ ખૂબ બધા વિડીયો જોયા છે અને મોટા ભાગે તમારા એક પણ વિડીયો એવા નહીં હોય કે જેમાં લાખો લાઇક્સ અને વ્યૂઝ ના હોય. કમેન્ટમાં એવું આવે કે તમે ગુજરાતના છો ક્યાંના? કેમ કે ઘણા લોકોને આ એક ઇન્ટરવ્યૂનું એક ફેક્ટર એવું પણ હતું કે ગુજરાત પણ જાણે કે ડૉક્ટર ઇમરાન પટેલ એક ગુજરાતી ડૉક્ટર છે. તો તમને ક્યારે કોઈ કમેન્ટ કરે કે સાહેબ તમે ક્યાંના છો, નંબર મોકલો, અમારે આવું છે? યસ, ઓલમોસ્ટ મારા હરેક વિડીયો યા પિક્ચર્સ પર એ કમેન્ટ હશે કે સર અમને તમને મળવું છે અને ક્યાંના છો. પણ બધાને હું જવાબ આપી નથી શકતો, કેમ કે આખો દિવસ તો હું કામમાં હોય તો આઈ કેનોટ રિપ્લાય એવરીબડી. તો પણ સિમ્પલ છે કે જે મારા વિડીયોઝ જોતા હોય ખાલી મારી પ્રોફાઇલમાં જાય તો ત્યાં પણ મેન્શન છે એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ વસ્ત્રાલ. અગર તમે ગૂગલ પણ કરો ડૉક્ટર ઇમરાન પટેલ તો એમાં પણ એડ્રેસને આખું આવી જાય છે. પણ લગભગ લોકો એટલું ના જોવા જતા હોય કે શાયદ ગૂગલ ના કરે યા પછી મારી આખી પ્રોફાઇલમાં મારું ન જોઈ તો એમના પ્રશ્ન આવતા હોય. પણ યસ, હું પાકો ગુજરાતી છું, ગુજરાતમાં જ છું, અમદાવાદમાં વસ્ત્રાલમાં છું અને વર્ષોથી અહીંયા છું ને મારી પેદાઈશ પણ ગુજરાતની જ છે, મારી મધર લેંગ્વેજ ગુજરાતી છે ને એક ખેડૂતનો દીકરો છું તો ગુજરાતી પાક્કો ગુજરાતનો જ. ડૉક્ટર, આપને એક સવાલ એ છે, મૂળ મુદ્દાઓ પર જ્યારે આવીએ છીએ ત્યારે આજકાલના બાળકો જે સૌથી મોટો સવાલ પેરેન્ટ્સને થતો હોય છે, મારું બાળક જમતું નથી, અને પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે અમે એને જે પણ એને ભાવતું બનાવીને દઈએ તો પણ જમવામાં નાટક કરે છે. તો આ બદલાવ કેમ છે? કારણ કે આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા જે રીતે કહેતા ત્યારે કંઈક અલગ હતું, હવેના બાળકોમાં અલગ છે. તો એના માટે પેરેન્ટ્સે શું કરવું જોઈએ કે જેથી બાળક છે તે ફૂડને લઈને આ જે ઇગ્નોરન્સ છે એ ના આવે? આઈ વુડ સે કે ફૂડ એવર્ઝન વધારે થઈ ગયું છે કે ભાઈ જમતા નથી, ખાતા નથી. એનું કારણ એક એ હોઈ શકે કે પહેલે તો એમને અવેલેબિલિટી ઓફ અધર ફૂડ્સ, બીજા પેકેટ ફૂડ્સ, ચોકલેટ્સ જેટલી પણ છે વેરાયટીઝ માર્કેટમાં એ ઇઝીલી અવેલેબલ છે ને ઇન્ટ્રોડ્યુસ પણ મા બાપ જ કરે છે. દર સન્ડે હું તો અમદાવાદમાં જોઈ રહ્યો છું કે બધાય શોખીન છે કે રેસ્ટોરન્ટમાં જવાના. નાનું છોકરું 4-5 મહિનાનું હોય તો પણ લઈ જાય. જેવું મોટું થાય એટલે બહારનું શોખ પણ આપણે જ આપીએ. મોબાઈલ પર આપણે એક બટન દબાવીને આપણે ઘરે ઓર્ડર કરી દઈએ છીએ. જ્યારે એમને એ ખબર પડે કે આ બહુ સ્વાદિષ્ટ જમવાનું ઓપ્શન્સમાં ઘણા છે એટલે એ નોર્મલ હોમમેડ ફૂડ અવોઇડ કરે, કેમ કે એ લોકોને જ્ઞાન જ ના હોય કે કયા ફૂડની શું ન્યુટ્રિશનસ વેલ્યુ છે. એમને ખાલી સ્વાદથી મતલબ હોય અને એ સ્વાદ જેમાં સારો મળે એ જમે. બીજી વસ્તુ કે ઓવર પેમ્પર્ડ ચાઇલ્ડ આજકાલ વધારે છે, બહુ જ વધારે કોન્શિયસ છે લોકો કે મારા બચ્ચાને હું અતિ પ્રેમ કરું. યસ, પ્રેમ કોણ મા બાપ નથી કરતું ને? શું 50 વર્ષ પહેલે જે બાળકો પેદા થતા એના મા બાપ પ્રેમ નહોતા કરતા હતા. પણ હવે શું છે, આપણે વધારે બતાવી રહ્યા છે કે હું બહુ જ પ્રેમ કરું છું, બહુ જ સાચવું છું. એમને એક રોબોટ જેમ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે બાળકને. તો એના કારણે પણ શું થાય છે કે બાળકને અટેન્શન લેવાની બહુ જ ખૂબ જ આદત પડી જાય કે જ્યાર સુધી મારા પાછળ 10 વાર ન ભાગે ત્યાર સુધી હું નહીં જમું. એ કારણો છે. અને બીજું એ કે બહારના ફૂડ્સ ઘણા બધા અવેલેબલ ને અવેલેબિલિટીના કારણે એ લોકો નાટક કરતા હોય કે મારે આ નથી જમવું ને એ બધું. પણ આપણે શીખવાની એ જરૂર છે કે જેટલું બાળકને ઇન્ડિપેન્ડન્ટલી આપણે જમવાનું શીખવાડીએ, જેમ 9-10-11 મહિનાનું થાય પોતે એના હાથેથી થોડું લેવાનું ચાલુ કરે ને ખાલી તમે એમને એ જ ઇન્ટ્રોડ્યુસ કરો જ્યાર સુધી સમજણ નથી થતો ઘરનું જમવાનું, ઘરનું બનેલું ફૂડ એ ખાય પછી એને ખબર છે કે આ નોર્મલ જ છે, મને બીજી કોઈ મતલબ હવે ઓપ્શન નથી, તો વાંધો નથી આવતો. અને એ જ કારણ છે વધારે બાળકો આજકાલ નાટક વધારે કરે છે. એક બીજો સવાલ એ હતો ડૉક્ટર ઇમરાન કે આજકાલના બાળકોમાં ધીરજ નથી રહી, બોર તરત થઈ જાય છે. કોઈ પણ તમે રમકડા છે તો હવે રમકડાઓ વધી ગયા છે પણ બાળકો એ રમકડા રમતા 10 મિનિટ પણ મેક્સ કહું છું કે એ રમકડાથી રમતું હોય. તો આ બદલાવ કેમનો છે અને એના માટે પેરેન્ટ્સ શું કરી શકે? સો અગેન ધ આન્સર એનો એ જ છે કે ઓપ્શન્સ. રમકડામાંથી જીવ જાય તો ટીવી છે, ટીવીમાંથી જીવ જાય તો ફોન છે, ફોનમાંથી જીવ જાય તો લેપટોપ છે અને ઘણા બધા છે. એટલે આઉટડોર એક્ટિવિટીઝ તો ઓલમોસ્ટ નીલ છે નાઉ ડેઝ, ખાસ કરીને કોવિડ પછી ઘરમાં જ આપણે રહ્યા.
તો એ જ એક કારણ છે કે મલ્ટિપલ ઓપ્શન્સ. જ્યારે વેન યુ હેવ, તમારી પાસે આજે ઘરમાં 5 ગાડીઓ હોય તો એક ગાડીમાંથી જીવ વટી જાય ને બીજી ગાડી ચલાવવાનું મન થાય. પણ તમને ખબર છે કે મારી પાસે એક જ ગાડી છે તો તમે ક્યાંથી બોર થવાનો છો, ને ખબર છે કે મારી પાસે વધારે પૈસા નથી કે હું આના કરતાં વધારે મોંઘી ગાડી લઉં તો પણ તમારો જીવ ન ભરાય, પણ જ્યારે પૈસા હોય ત્યારે પણ જીવ ભરાઈ જાય. તો સેમ છે કે ઓપ્શન્સ એવા છે. બાકી કંઈ વધારે કંઈ જેનેટિક ચેન્જીસ નથી આવી ગયા દુનિયામાં કે હવે બાળક અલગ પેદા થાય છે, એવું નથી. પણ સિચ્યુએશન અરાઉન્ડ ધ બાળક, જે બાળકને આસપાસની સિચ્યુએશન બદલાઈ ગઈ છે, આપણા સૌની સિચ્યુએશન બદલાઈ ગઈ છે, તો એના કારણે આ બધા ચેન્જીસ જોવા મળે છે. અચ્છા ડૉક્ટર, આપણે બચ્ચાઓની વાત કરીશું, પણ એ પહેલાં મને આપની જર્ની પણ જાણવી છે. કોઈ એક એવો ઇન્સિડન્ટ કે તમે નક્કી કર્યું હશે ના કે હું બાળકનો ડૉક્ટર બનીશ, એટલે કંઈક તો એવું થયું હશે તમારા લાઈફમાં કે તમે આ જર્ની પછી આગળ ધપાવી? મારા બચપનમાં, થેન્ક યુ ફોર આસ્કિંગ મી ધીસ ક્વેશ્ચન. મેં મારી કિતાબ છે હેલ્ધી સ્ટાર્ટ, એમાં પણ મેં આ એક સ્ટોરી મેં અત્યાર સુધી મીડિયામાં નથી કીધી, પણ આ મેં સ્ટોરી મેન્શન કરી છે. એમાં મારી 2 બહેનો છે મોટી, ટ્વિન્સ, જે મારાથી 1.5 વર્ષ મોટી છે, અને મારાથી એક નાનો મારો ભાઈ છે જે મારાથી 6 વર્ષ નાનો છે. જ્યારે એ 1.5-2 વર્ષનો હતો ત્યારે અમને ખબર પડી કે એને કોઈ ગંભીર બીમારી છે હૃદયની. ને હું જે ગામથી આવું છું, માંગરોળ મારું વતન, પણ મારી પેદાઈશ વેરાવળ ગામની, એટલે એક નાનું ટાઉન હતું. અત્યારે તો ડેવલપ થઈ ગયું છે, પણ ત્યારે એકદમ નાનું ટાઉન. ને અમારી પણ પરિસ્થિતિ એવી નથી. અમે ભાડાના મકાનમાં રહેતા હતા અને પપ્પા જોબ કરતા હતા, મમ્મા હાઉસવાઈફ, એક કંપનીમાં જોબ કરી રહ્યા હતા. તો જ્યારે મારો ભાઈ હવે 6 વર્ષ નાનો, એટલે હું સમજણ હતો ને નાના ભાઈથી પ્રેમ તો હોય જ. એટલે જ્યારે મારો ભાઈ બીમાર પડતો વારંવાર, કેમ કે તમને કાર્ડિયક ડિઝીઝ હોય એટલે મલ્ટિપલ તમને વારંવાર રિકરન્ટ ઇન્ફેક્શન થાય બાળકને, તો વારંવાર દવાખાને મમ્મા લઈ જાય. તો ઘણીક વાર મને કોની પાસે મૂકી જાય તો મને પણ સાથે લઈ જતા દવાખાને. લાંબી લાંબી લાઈનોમાં બેસીને વારો આવે. કશ્મકશ જિંદગીમાં હતી, કેમ કે ડેલી જેમ મહિનાનું ખાલી ચાલી શકે રેન્ટ અને ઘરનું બધું ખર્ચો ને અમારી સ્કૂલિંગ, એટલી સેલરીમાં બધું થતું. આ એક્સ્ટ્રા એડિશનલ ખર્ચો આવી જતો કે ભાઈ બીમાર રહેતો ને વારંવાર 15 દિવસે એને રડતો જોતો હું. પછી હું કાનથી સાંભળતો, એ મને એમ કહેતો કે જો ટ્રેન ચાલે છે, એટલે જ્યારે કાર્ડિયક ડિઝીઝ હોય એને મરમર કહેવાય, જ્યારે 2 પડદાની વચ્ચે હોલ હોય એમાંથી જ્યારે બ્લડ ફ્લો થાય તો તમને એક અવાજ સંભળાય અલગ, ઘર 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 ગશ સાઉન્ડ. તો એ હું સાંભળતો કાન રાખીને, એટલું મને સંભળાતું તો કે જો મારી ટ્રેન ચાલે છે, ટ્રેન ચાલે છે, એવું રમતો. ને ત્યારે હું જોતો, ને ત્યારે પછી સારો થઈ જાય 3-4 દિવસમાં, 2-2 દિવસે હોસ્પિટલમાંથી એડમિટ થઈને સારો થઈ જાય. તો મને એમ લાગતું, ને અમે પણ એ ટાઈમમાં આમ ડૉક્ટરને જોતા ને કે લાઇનમાં બધા ઊભા છે ને ડૉક્ટર સાહેબ આવી ગયા, ડૉક્ટર સાહેબ હવે ભાઈને ઠીક કરી દેશે, તો એક અલગથી રિસ્પેક્ટ કે આ યાર છે જે મારા ભાઈને સારી દવા લખશે, મારો ભાઈ સારો થઈ જશે. મને ત્યારે જ્ઞાન જ નહોતું કે આને સર્જરીની જરૂર ના, બહુ મલ્ટિપલ કોમ્પ્લેક્સ ડિઝીઝ છે ને, કંઈ નહોતી ખબર. મને ખબર કે આ ડૉક્ટરો સારું, ત્યારથી જ હતું કે યાર આ ઇજ્જત બહુ મળે છે ડૉક્ટરને, ને ડૉક્ટર કેટલુંક જીવનમાં બહુ સારું કામ કરી રહ્યા છે. મારા ભાઈની હાલત જોઈને મને એવું લાગતું, એટલે ત્યારથી મને એમ હતું કે ડૉક્ટર બનીશ, ડૉક્ટર બનવું જોઈએ. પછી જેમ જેમ આગળ ગયા તો 10મામાં ઠીકઠાક માર્ક્સ આવી ગયા, નહીં સોરી, તો 10મામાં મને એટલા સારા માર્ક્સ નહોતા, મને 70% જ હતા CBSE બોર્ડમાં. તો મને એક સ્કૂલે લેવા માટે ના પાડી દીધી કે આ સાયન્સનો કેન્ડિડેટ જ નથી, કે આ નહીં પાસ કરી શકે. તો મારા પપ્પાએ રિક્વેસ્ટ કરી ટ્રસ્ટીને કે તે મેનેજમેન્ટને કે લઈ લ્યો, મારો છોકરો ભણશે. હાલાકી મારા મા બાપ બંને ગુજરાતી મીડિયમથી, મારી મમ્મી તો 7th સ્ટાન્ડર્ડ ભણેલી છે, પપ્પા ગ્રેજ્યુએટ કરેલું છે, એટલે ઘરમાં તો એવો કોઈ માહોલ જ નહોતો ભણવાનો કે દિશા ના દશા કંઈ નહીં, બસ ભણે છે છોકરોને, ભણી લીધું ને પરીક્ષા આપી દીધી ને શું છે ને ક્યારે રિઝલ્ટ ને કોઈ ટીચર મિટિંગ ને કશું થતું નહોતું. કોઈ દિવસ મને નથી યાદ કે મારા મા બાપ સ્કૂલમાં આવીને ટીચર મિટિંગમાં થયું, જેમ આજકાલ તો હર વીક ને 15 દિવસે ટીચરો બોલાવે છે. તો ભણતા હતા, પણ 10મામાં CBSE બોર્ડ હતું ને કોઈ ટ્યુશન નહીં, કંઈ નહીં, પણ હિન્દીમાં સારા માર્ક્સ હતા કેમ કે હિન્દીના ટીચર સારા હતા. તો એ પણ હું કહું કે જો તમારી લાઈફમાં તમને સારા ટીચર મળે તો તમે જીવનમાં ગમે ત્યાં પહોંચી શકો. હરેકમાં કેલિબર છે, સારા ટીચર બહુ મળવા જરૂરી છે. તો નહોતા, તો આજીજી પપ્પાએ કહી તો ના પડતો. ત્યારે મને બહુ ખોટું લાગ્યું કે મારા પપ્પાને રિક્વેસ્ટ કરવી પડે છે કે આ હું સાયન્સના લાયક નથી. મેં કીધું તો પછી છતાંય એમણે મને આપી દીધું કે વાંધો નહીં ચાલો, અને મેં પણ કીધું કે હું કરીશ. તો એમને લાગ્યું કે આ છોકરો સામેથી કરીશ છે તો એને પણ ઇન્ટરેસ્ટ છે, આપી દીધી. એડમિશન મળ્યા પછી 12થમાં હું ક્લાસમાં ટોપ, પહેલે જ્યારે આવ્યો ત્યારે હું વાર ત્યારે પણ હું મોટાને રાખતો હતો. ત્યારે ઓલું સલમાન ખાનનું પિક્ચર આવ્યું હતું રાધે,
તેરે નામ, હા, તો એવા ટાઈપના મારા હેર, તેરે નામ પછી આવ્યું મારા વાર પહેલેથી વાત. તો જ્યારે મારું પહેલું રિઝલ્ટ આવ્યું ને ક્લાસ ટેસ્ટનું, એમાં હું ટોપર હતો. તો રોલ નંબર મેડમ મેં બોલ્યો કે ધીસ રોલ નંબર. તો હું ઊભો થયો, તો એને મારા સામે જોઈને કીધું યુ સિટ ડાઉન. આઈ સેડ મેડમ તમે મારો રોલ નંબર કીધો. તો એને પાછું જોયું, આ રોલ નંબરના એટલા માર્ક્સ એમ. એટલે હુલિયો જોઈને નહોતું લાગતું એને કે મારા એટલા માર્ક્સ હોય. તો પછી એવું પછી દિલ લગાડીને ભણ્યો, પણ કોઈ ઇંગ્લિશ મીડિયમમાં હતું, પણ એવું હતું કે 10મા સુધી ઇંગ્લિશ મીડિયમમાં નામ ન હતો, રટ્ટા મારીને. તમે બહુ જ ક્યુટલી હેન્ડલ કરો છો બચ્ચાઓને, તો એ કળા ક્યાંથી તમે કેળવી? એ મારી પર્સનાલિટી છે, કેમ કે મને બચ્ચા પહેલાથી પસંદ છે. બચ્ચા ક્યુટલી એમને હસાવવા, રમાડવા. ત્યારે તમે એમની સાથે ક્યુટલી ને તમે બાળકને બુદ્ધું સમજો ને, કે તમે એને ઇગ્નોર કરો તો તમારી પાસે કોઈ દિવસ ના આવે. આપણી ભૂલ યાદ થાય છે કે આપણે બાળકને બાળક સમજી લે, એને સામે આપણે બાળક બની જવાનું. આપણે શું પહેલા અમારી પણ એવી થતી હતી કે કોઈ ચર્ચા ઘરમાં સિરિયસ થાય તો બચ્ચાને એમ કે તમે સાઈડમાં બેસી જાઓ. સમજાઈ ગયું? હવે જમાનો અલગ છે. તમે ઇન્ટરેક્ટ કરો બાળક સાથે. તમે ક્યાંય જાઓ તો પણ બતાવો કે આ બ્રિજ આવી રીતના બનેલું છે, જો અહીંયા નીચે પાણી છે. જેમ બહારના લોકો શું કરે છે ખબર છે, એમના બચ્ચા સાથે બહુ જ વાર્તાલાપ કરે. વેરેવર દે ગો, એ બધું જ એને સમજાવે કે શું, એને જેટલું સમજમાં આવે પણ એ વાર્તા કરે. હમણાં હું કોઈ બાળક છું તો હું સમજાવું એને કે ધીસ ઇઝ ધ ન્યૂઝ રૂમ, આ ન્યૂઝ રૂમ છે, જો આ કેમેરોસ છે, અહીંયાથી ન્યૂઝ જાય જે આપણે ટીવીમાં નથી જોઈ રહેલા. તેમ પહેલે એટલું નહોતું, બાળક સાઈડમાં જ ઉભું રહે, આપણે મોઢું જ ના ખોલવાનું હોય પપ્પા જોડે બહાર ગયા હોય તો. સમજાણું? કેમ કે વધારે કંઈ આડું ઉડું બોલી દે તો માર પડે. એટલે આપણે તો પહેલે એ જ ભયમાં હોય કે કંઈ ઉલટું ના બોલાઈ જાય, બાકી માર ખાશું. એટલે એટલું કોન્ફિડન્ટ લેવલ નહોતો. આજના બાળકોમાં કોન્ફિડન્ટ લેવલ વધવાનું પણ કારણ એ છે કે આજકાલના મા બાપ પણ એમને બધું એક્સપ્લોર કરાવે છે. એટલે મારો નેચર એવો છે કે હું બાળકો સાથે બાળક બનીને એમને મૂર્ખ નથી સમજતો. એક માસૂમ છે, કુદરતનું એકદમ માસૂમ ઇનોસેન્ટ ક્રિએચર છે, અને એમને હસાવો તો એ હસે, મજા લે, એમની સ્માઇલ જોઈને મજા આવે. એ મારા ઈશારા પર એ સેમ મિમિકિંગ કરે, હસતા હોય તો મને હું એન્જોય કરું છું. એ તો એન્જોય કરું છું તો કામે સાથે સાથે થઈ જાય છે. અચ્છા, કોઈ એવો ઇન્સિડન્ટ કે મોટા ભાગે દૂરથી લોકો આવતા હોય છે, તમારા વિડીયોઝ એટલા બધા વાયરલ થયા છે જેના કારણે કદાચ અપોઇન્ટમેન્ટ ના લીધી હોય ને એ લોકો આવ્યા હોય, તો એને શું આપ સમય આપો ખરા? 100% સમય આપવું જ ને. કંઈ ના આવે તો સામગ્રી એમને વધારે સમય આપવું, કેમ કે એક રિસ્પોન્સિબિલિટી થઈ જાય. તમે ફેમસ થાવ, ફેમ મળે. મેં હમણાં જ અમારી ચર્ચા થઈ કે ફેમસ થવું અને એને પચાવવું, એને રાખવું ને એને તમારે મતલબ ફૂલ્લી જસ્ટિસ આપવો, એક બહુ મોટી વાત છે ને એક પ્રેશર છે. હું વધારે દિમાગ પર લેતો જ નથી ને વિચારતો જ નથી કેટલા મિલિયન ફોલોવર્સ કે કેટલાક લોકો ઓળખતા હશે કે નહીં, કેમ કે દિમાગ પર લઈશ તો હું જે છે એ હું બદલાઈ જઈશ. નથી લેતો ને મારે લેવું જ નથી. હું ડૉક્ટર બની ગયો, એમડી બની ગયો, ત્યારે પણ દિમાગમાં નહોતું લીધું કે હવે હું એમડી ને સાહેબ જ કહો મને. એ પણ ત્યારે પણ મેં નહોતું વિચાર્યું ને અત્યારે પણ નથી વિચારતો, કેમ કે એ કુદરતે ભેટ આપી જેમાં હું ડિઝર્વ કરતો હતો કે નહીં કે મને નથી ખબર. મને એ ભેટ આપી છે, જે ભેટ મારે સાચવીને રાખવાની છે ને કેટલા વર્ષો સુધી સાચવી રાખું એના મારા પ્રયાસો છે. હવે રહી વાત બહારના પેશન્ટો, ઘણા બિહાર, પટના, ઘણાક લોકો બોમ્બે, રાજસ્થાનથી આવે છે ટ્રાવેલ કે 3-3 દિવસ, એમપીથી 3-3 દિવસની ટ્રેનના સફર પછી, તો એને સમય પણ આપવું અને એને હું એ પણ કહું કે અગર એ એડમિટ થાય ને એને કોઈ એવું ગંભીર રોગ હોય તો મારો એક ગુજરાતીમાં પણ એક આપણામાં એ થોડુંક બહુ તો સેન્સ છે જ કે આપણે બહારના લોકોને મહેમાન નવાઝી કેવી કરીએ છીએ, તો આપણું કલ્ચર જ એ છે. તો હું મારા સ્ટાફને કહું આની ટિફિનની વ્યવસ્થા થવી જોઈએ, એના આજુબાજુમાં કઈ વસ્તુ ક્યાં અવેલેબલ છે એના નંબર મળવા જોઈએ, અને એને ઉપરમાં એક્સ્ટ્રા રૂમ્સ છે. મારી હોસ્પિટલમાં 2 ફ્લોર છે તો ઉપર અમારા 2-4 એક્સ્ટ્રા રૂમ્સ છે, ત્યાં એમને વ્યવસ્થા કરી દો. એમને ક્યાંય હોટલમાં રોકાવાની જરૂર નથી ત્યાં બધું, કેમ કે એક મારી રિસ્પોન્સિબિલિટી છે કે મારા વિડીયોથી કેટલો ઇન્સ્પાયર થયો હશે, કે કઈ આશાથી આવ્યો હશે કે 3 દિવસ ટ્રેનમાં ટ્રાવેલ કરીને. સપોઝ કરો એ મારું મોઢું પણ એવું જોઈ જાય કે હું મૂડમાં નથી, તો એ કેટલું એનું દિલ નારાજ થઈ જાય કે યાર હું આટલી આશા લઈને આ માણસથી મળવા આવ્યો. જેમ કે આપણે કોઈ સ્ટારના ફેન હોય, આપણે 10 વર્ષ સુધીની પિક્ચર જોઈ ને આપણે રિયલમાં સ્ટારને મળીને સ્ટાર તમને દુત્કારી દે, તમારું દિલ કેટલું હૃદય કે યાર આ શું યાર, મતલબ હું એનાથી એટલું પ્રેમ કરતો હતો. તો મારું એવા પેશન્ટો માટે મારી રિસ્પોન્સિબિલિટી ડબલ થઈ જાય. પછી હું એમને બધી જ મદદ કરવાની કોશિશ કરું. આઈ કેનોટ કીપ એવરીવન હેપી, એ તો રૂલ છે, પણ હું ટ્રાય કરું કે જે પડદા પર દેખાઉં યા જ્યાં પણ છે હું એવી રીતના જ રહું
મુશ્કેલ છે આખો દિવસ રહેવું. તમને કહું છું ઓનેસ્ટલી બહુ મુશ્કેલ છે કે તમારા જીવનમાં પણ તમને ફિઝિકલ પ્રોબ્લેમ હોય, ઇમોશનલ પ્રોબ્લેમ હોય, ઘરના પ્રોબ્લેમ હોય, છતાં પણ તમારે એક જ વ્યવહારમાં આખો દિવસ રહેવું ને પરસિસ્ટન્ટ રહેવું. જ્યારે તમે નેચરલ હોય ને તમારા દિલમાં એમ ક્લિયરિટી હોય માઇન્ડમાં, તો જ તમે રહી શકો. બાકી તમે ના જ રહી શકો, તમે વરસ પણ ના ટકી શકો. તમારા ઘણા વિડીયો બહાર આવી જાય કે આ આવું કરે છે. જેમ કે સોશિયલ મીડિયા એકવાર તમે પબ્લિક આઈ થઈ ગયા તો ઘણા લોકોને ફેમ પણ જોતી, તમારું નામ ઇસ્તેમાલ કરીને ફેમ લે, તમારા વિડીયો બનાવીને, રાઈટ? તો હું એ વિચારતો જ નથી. ઘણા લોકો શૂટ કરે, પહેલે તો ઓપીડીમાં આવે મારા, તો એ લોકોનો વિડીયો ચાલુ હોય. હું કોઈ દિવસ નથી કહેતો કે તમે વિડીયો પહેલે બંધ કરી નાખો. નહીં, શું કહું, તમે વિડીયો ચાલુ રાખો સાહેબ, કે વિડીયો બનાવો ને મને કે ફોટો લઈ લો. મેં કોણ છે શાહરુખ ખાન? તો હું એમ કહું ને વિડીયો બનાવે. એ લોકોનો શોખ છે યાર. એ લોકો કેમ કે એમને પરિવારને બતાવવાનું છે. હવે મને એ ખબર પડી, પહેલે નહોતી કે આ લોકો વિડીયો શું કામ બનાવે છે. હવે મને ખબર પડી કે એ લોકોને એના પરિવારને ને સગા સંબંધીને બતાવવું કે અમે એકચ્યુઅલી આ ડૉક્ટર પાસે ગયા હતા. એવું લોકો મને એવું કહે છે કે સાહેબ માનતા નથી તો અમારી પાસે પ્રૂફ છે. સર, ઓગસ્ટ મંથ ચાલી રહ્યો છે ને, ઓગસ્ટ મંથના પહેલા વીકને આપણે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક Yes, તરીકે દોસ્ત. ઉજવવામાં આવે છે. તો આપણે હાલમાં એક રિપોર્ટ અનુસાર એવું આપણે જોઈએ છીએ કે તબીબી કારણોસર માતાનું ધાવણ બાળક નથી મેળવી શકતું એવું આવે છે, બરોબર? તો એને પાવડરવાળું દૂધ આપવામાં આવે છે. તમારા મતે પાવડરવાળું દૂધ આપવું કેટલું યોગ્ય છે? અને બીજું એ કે ફીડિંગની એક બેંક ચાલે છે, એના વિશે હજી લોકોને પૂરતું જ્ઞાન નથી. તો આપ શું કહેશો? કારણ કે લોકોને હજી જ્ઞાન નથી કે જો બ્રેસ્ટ ફીડિંગ ન થતું હોય, કોઈ માતાનું ધાવણ ન કરી શકતો હોય, તો એના માટે એક બેંક ચાલે છે કે જ્યાંથી તમે મેળવી શકો છો, અથવા તો પાવડરવાળું દૂધ ના આપવું જોઈએ. એ બાબતે શું કહેશો? સુપર ક્વેશ્ચન. બ્રેસ્ટ ફીડિંગ વીક છે, તો બ્રેસ્ટ ફીડિંગ, માતાનું ધાવણ ઇઝ ધ બેસ્ટ ધાવણ. હરેક વિડીયોમાં કહું છું ને તમારા માધ્યમથી પણ કહેવા માગું છું કે માના દૂધ જેવું કોઈ દૂધ નહીં એક બાળક માટે. બીજી વસ્તુ કે કોઈ કારણસર કે મમ્માની ડેથ થઈ ગઈ, કે મમ્માને કોઈ મેજર બીમારી થઈ ગઈ, કે કોઈ સ્ટ્રેસમાં છે, કે સિઝોફ્રેનિયા, કે પાગલ છે, કે કોઈ એન્ટી ડિપ્રેશન મેડિસિન પર છે, કે કોઈ કારણસર આપણે દૂધ નથી આપી શકતા, તો સેકન્ડ ઓપ્શન ઇઝ ફોર્મ્યુલા ફીડ, જે તમે પાવડર મિલ્કની વાત કરી. પણ કોઈ દિવસ પણ ફર્સ્ટ ઓપ્શન પાવડર મિલ્ક ઇઝ ગુડ એવું માનવું, તમે ગમે એટલું મોંઘો પાવડર લ્યો, માતાના ધાવણથી કમ્પેરિઝન થઈ જ ના શકે. એટલે મતલબ તમને એ કહી દઉં કે પાવડર મિલ્ક ક્યાં હદ સુધી થોડું બહુ બાળક માટે સુટેબલ બનાવે છે કંપનીઝ, સારી કંપનીઝ ને અબ્રોડમાં ને બધી જગ્યાએ એમના પ્લાન છે. પણ બેઝિકલી મધર મિલ્ક ઇઝ ધ બેસ્ટ મિલ્ક, કેમ કે મધર મિલ્કમાં જેટલા પણ તત્વો છે, લાઈક પ્રોટીન થઈ ગયું, સોડિયમ, પોટેશિયમ, એન્ટીબોડીઝ, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, જેટલું પણ છે ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ, આ બધા બાળકના ડેવલપમેન્ટ માટે એટલી જ માત્રામાં છે જે પચાવી શકે. એની બ્રેનની બુદ્ધિ માટે, એના વિકાસ માટે, એની કિડની માટે, એના ઇન્ટેસ્ટાઇન માટે, આ બધાય માટે માતાનું ધાવણ ઇઝ ધ બેસ્ટ મિલ્ક. હવે પાવડર મિલ્ક કરતાં પણ હવે તમે વાત કરી બ્રેસ્ટ મિલ્ક બેંક, બધાને બ્લડ બેંક જ ખબર છે, પણ શું માના દૂધની કોઈ એવી રીતના ક્યાંય સ્ટોરેજ થઈને મિલ્ક બેંક હોવી જોઈએ કે છે? ઓછી છે, એકાદ બે છે અમદાવાદમાં તો, ને બાકી મુંબઈમાં ને છે. ને હું પણ મારા પ્રયાસ, મારો આગળનો પ્રોજેક્ટ એવું વિચારી રહ્યો છું કે બ્રેસ્ટ મિલ્ક બેંકનું કંઈક આગળ વિચારીએ, કેમ કે બહુ સારી વસ્તુ છે. જે માતાને બહુ ધાવણ આવે છે, કે એમનું બેબી નથી રહ્યું, કે એમને ધાવણ આવે છે, કે એક્સ્ટ્રા ધાવણ આવે છે, દે કેન સ્ટોર ધ મિલ્ક. ત્યાં એ સ્ટોર કરી શકે, ત્યાંથી જે પેરેન્ટ્સને રિક્વાયરમેન્ટ હોય ત્યાંથી લઈ શકે અને એના બાળકને પીવડાવી શકે. હવે એમાં ઘણા મીથ આવશે કે કોઈનું દૂધ આપણે પીવડાવવું, એવા આપણામાં આવશે, તો કશું જ નથી થતું. કોઈના દૂધ પીવડાવવાથી તમારું બાળક એના જેવું નથી થઈ જવાનું. એ પણ હું તમને કહી દઉં, શું આપણે કોઈનું બ્લડ લઈએ છીએ તો આપણે એ માણસ જેવા થઈ જશું? આપણને ખબર જ નથી કે કોનું બ્લડ ક્યારે આપણને ચડાવે છે, ને કોનું હશે, કઈ નાતીનું હશે, કે દલિતનું હશે, કે ભાઈ આદિવાસીનું હશે, કે કોઈ મોટા જાગીરદારનું હશે, કે આઈ ડોન્ટ નો. પણ આપણે જરૂરત પડીએ ત્યારે કેમ આપણે બ્લડ લઈ આવીએ છીએ? સેમ ઇવન મિલ્ક ઓલ્સો. મિલ્ક પણ આપણે મિલ્ક બેંકથી લઈને આપણે છોકરાને પૂરું પાડી શકાય. એના પર હજુ એટલું વિકસિત નથી થયું, હજી પ્રોજેક્ટ એટલા સક્સેસફુલ નથી થયા, પણ આગળ જતાં મારી પોતાની પર્સનલ ઈચ્છા છે કે હું આના પર મને સમય મળે કે મારી ટીમને હું આ પ્રસ્તાવ રાખીશ. હું વિચારતો હતો પણ કે આવી રીતના આપણે પણ કંઈ કરવું જોઈએ એની અવેરનેસ માટે,
કે લોકો પાવડર મિલ્કમાં શું પાવડર મિલ્કમાં પ્રોબ્લેમ એ કે ચલો પાવડર ઇઝ ગુડ, ચલો માની લીધું આપણે કે માતાનું દૂધ નથી તો ગાયના દૂધ કરતે કે બકરીના કે એના કરતાં પાવડર મિલ્ક સારા, કેમ કે ગાયમાં પ્રોટીન 3 times મોર હોય, સોડિયમ પોટેશિયમ 3 times મોર હોય, ઇન્ફેક્શનના રેટ વધારે હોય એટલે બાળક પચાવી ના શકે, આયરન એબ્ઝોર્બ ના થઈ શકે એટલે આયરન ડેફિશિયન્સી અનિમિયા થઈ જાય, એટલે પાવડર મિલ્ક એ હદે સારા. પણ પાવડર મિલ્કની પ્રોબ્લેમ એ આવે કે પછી તમે જે પાણીમાં બનાવો છો, જે વેસલ્સમાં બનાવો છો, વાટકીમાં કે ચમચી દઈને પછી તમે આપો છો ને ત્યાં ઇન્ફેક્શનના રેટ થવાના ચાન્સીસ ખરા. કે કેવા પાણીમાં આપો છો, હવે બધી જગ્યાએ તો મિનરલ વોટર ના હોય તો ઉકાળીને આપો છો ને બર્તનમાં, એટલે ઇન્ફેક્શન રેટ ઓફ ઇન્ફેક્શન વધી જાય. માતાનું ધાવણ શું છે, ડાયરેક્ટ પ્રોટેક્શન ડાયરેક્ટ બચ્ચાને જાય, એટલે રેટ ઓફ ઇન્ફેક્શન જ ઘટી ગયા અને એનો વિકાસ એની રીતના સરસ રીતે થઈ શકે. એટલે આઈ હોપ કે મેં સવાલ Yes, પૂરો કરી perfect. દીધો. જી એક ક્વેશ્ચન એવો હતો, પોસ્ટ કોવિડ એરામાં આપણે જોવા મળ્યું છે કે બિલો ધ 14 એજના બાળકો છે એમાં ડાયાબિટીસ ટાઈપ એ બહુ 52% સુધીનું વધી ગયું છે પોસ્ટ કોવિડ એરામાં. તો તમને શું લાગે છે કે બાળકોમાં ડાયાબિટીસના અત્યારે જે કેસ આવે છે એનું મુખ્ય કારણ શું હોઈ શકે? શું એ ખોરાક હોઈ શકે કે પછી રહેણી કેણી છે કે હેબિટ્સ, ટૂંકમાં હેબિચ્યુઅલ વસ્તુ છે કે પછી એનું કારણ શું હોઈ શકે? देखो બેઝિક એક કારણ જે આપણે હાઈ રિસ્ક ફેક્ટર કહીએ કે એક તો ફેમિલી હિસ્ટ્રી હોય એ હાઈ રિસ્કમાં આવે, ઓબેસિટી મોટાપું હોય, જાડિયા છોકરા હોય જે ઓબીઝ હોય એમાં ચાન્સીસ ડાયાબિટીસ હાઇપરટેન્શનના વધારે હોય. ડાયાબિટીસ શું છે કે આપણું શરીર ઇન્સ્યુલિન નામક એક હોર્મોન નથી બનાવી શકતું, એટલે આપણું શુગરનો વપરાશ નથી થતો, એટલે શુગર પડ્યું રહે બોડીમાં, વપરાશ નથી થતો પણ શુગર પડ્યું રહે. તમારી પાસે રો મટીરિયલ છે પણ તમે એનો યુઝ નથી કરી શકતા. શુગર બહુ જ છે પણ તમે પતલા થતા જાઓ, કેમ કે જે ટ્રાન્સપોર્ટેશનનો સામાન છે ઇન્સ્યુલિન, જે ટ્રક છે આપણી પાસે, જે રો મટીરિયલને આપણે લઈ જવાનું છે એ આપણી પાસે નથી. ઇન્સ્યુલિનની કમીના કારણે ડાયાબિટીસ થાય ને શુગર વધી જાય ને ડાયાબિટીસ કહેવાય. હવે એમાં ટાઈપ 1 ટાઈપ 2 બધું આવે. એકમાં ઇન્સ્યુલિન સિક્રેટ જ ના થાય એ હોય ને એકમાં એ હોય કે ઓટો ઇમ્યુન ફિનોમિના, આપણી ખુદની બોડીની મેકેનિઝમ એવી છે કે રોગપ્રતિકારક શક્તિ, ઓટો ઇમ્યુન કન્ડિશન જે ડેમેજ કરે અને ઇન્સ્યુલિન પછી સિક્રેટ ના થવા દે. તો પોસ્ટ કોવિડ ઓટો ઇમ્યુન કન્ડિશન ઘણી બધી વધી છે, જેમાં પોતાની બોડીએ જે વાયરસના ખિલાફ એન્ટીબોડીઝ બની હશે કે હજી પ્રૂવન નથી, ચાલી રહ્યું છે વાતો કે ભાઈ કેસીસ આવ્યા ગયા શું છે, હજી તો આ રિસર્ચમાં જાય ને પછી પ્રૂવન થાય જ્યારે કેસ સ્ટડી બધું થાય ત્યારે કે વધી ગયા છે, બહુ વધારો થઈ ગયો છે. એવું નથી ડાયાબિટીસમાં બાળકોમાં કે કોવિડ પછી 14 વર્ષના નીચે ઘણા બચ્ચાને, કેમ કે પછી આપણો વિડીયો જોઈને બધાય શુગર કરાવવા જશે, તો બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી. એવું નથી કે બધાને ડાયાબિટીસ જ થઈ ગઈ છે, પણ ચાઇલ્ડહુડ ડાયાબિટીસ હતું જ, પણ એટલું જ્ઞાન નહોતું તમને લોકોને, સામે નહોતું આવતું. ચાઇલ્ડહુડ ડાયાબિટીસ ઘણા મેં 6 મહિનાના બચ્ચામાં ડાયાબિટીસ જોયેલી છે. હવે વિચાર કરો એને ઇન્સ્યુલિન પર રાખવું અને એની ડાયટ કેમ મેનેજ કરવી, એનું કેમ કંટ્રોલ શુગરમાં રાખવું. ને 10 વર્ષની છોકરીમાં, 8 વર્ષની છોકરીમાં ઘણા પેશન્ટ્સો જોયા છે જેમાં પેશન્ટને મારે એક્સપ્લેન કરવું પણ અઘરું પડી જાય, કેમ કે એને પણ કલ્પના ન હોય કે કેમ બાળકને ડાયાબિટીસ હોય સાહેબ. પણ એ જ્યારે બેભાન હાલતમાં આવે, એ લોકો બેભાન હાલતમાં આવે ડાયરેક્ટ, અને પછી અમને ખબર પડે કે હા આને ડાયાબિટીસ છે અને શુગર બહુ વધી ગયું છે ને આમાં એસિડની માત્રા એટલા માટે વધી ગઈ છે ને આ બધું થયું, ને પછી લાઈફ લોંગ ઇન્સ્યુલિન લેવું પડે. તો કેસ વધી રહ્યા છે એના ઘણા બધા એક્સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે યાર આપણી, ઓબેસિટી છે, ઘણું બધું છે કે જેનેટિક મેં તમને કીધું, આ ઓટોઇમ્યુન ફિનોમિના એક છે. હવે પોસ્ટ કોવિડ તો ઘણા યંગસ્ટર્સને હાર્ટ એટેક આવેલા છે, સ્ટ્રોક આવેલા છે, ઘણીક એવી થઈ છે, કેસીસ આવી ગયા છે. વન લાસ્ટ ક્વેશ્ચન સર, મેડિકલની આપણે જાણીએ છીએ કે બહુ લોંગ પ્રોસિજર હોય છે, જેમાં એક નીટ જે અચ્છા ભણવાની, હા, જેમાં નીટ એક એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે, એમાં આ વખતે જે રીતે ઘણો બધો કોન્ટ્રોવર્સી ચાલી છે, તો એઝ અ સ્ટુડન્ટ જ્યારે તમે પણ તૈયારી કરીએ છીએ જે તે સમયે એ ટાઈમે આવું બધું થાય ત્યારે કેટલું પ્રેશર હોય? એક તો ઓલરેડી પ્રેશર હોય, એમાં કોન્ટ્રોવર્સી કંઈક અલગ. સો મેન્ટલ ઇફેક્ટ ઓફ સચ કાઇન્ડ્સ તમને કેવું એક સ્ટુડન્ટ ઉપર આવે, બહુ જ ખરાબ આવે યાર. આજે તમે આખી બિલ્ડિંગ મહેનતથી બનાવી લીધી ને તમને કોઈ કહે કે હવે આ કેન્સલ, ફરી બનાવવાની છે, તો તમે તમારો જે ફર્સ્ટ ટ્રાયલ હોય ને ઇઝ ધ બેસ્ટ ટ્રાયલ. તમે જ્યારે સેકન્ડ વાર આપો ને તો એ પાછું મેન્ટલ સ્ટ્રેસ લેવું ને બોસ, એ સૌથી ખતરનાક વસ્તુ છે. તો બહુ જ ખરાબ, આવું ન થવું જોઈએ કે જેના કારણે બધાય બાળકોને સજા મળે
બધાય બાળકોને સજા મળે, ફરીથી રીપ્લાન કરવું, રીસ્ટડી કરવું, ફરીથી યાર ભલે રિવિઝન જ કરવું, પણ યાર એક જે કોન્ફિડન્ટ લેવલ ફર્સ્ટ ટ્રાયનું હોય કોઈ દિવસ બીજી ટ્રાયમાં ન આવી શકે, બહુ મુશ્કેલ હોય. ફરીથી ને જેને સારું પેપર ગયું હોય એને તો કેટલો ગુસ્સો આવે, યાર મારે ફરી હવે ક્વેશ્ચન બદલાઈ જશે ને ફરી હું એવું નહીં, કેમ કે બધાને બધું જ ના આવડતું હોય, આ તમારા નસીબના પણ ખેલ હોય કે તમને જે ક્વેશ્ચન્સ મળ્યા એમાંથી તમને ક્લિક થઈ ગયા. હવે એના માટે પણ એક ચાન્સ લેવો, એક નસીબનો ખેલ, એને ફરીથી એક ઘરવાળાનું આખું ટેન્શન કે આ ફરીવાળાના આવી શકશે કે સારું જશે કે નહીં. તો આપણી સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે. એક કોમન સિસ્ટમ હોવી જોઈએ કે ભાઈ આ લીક જેટલા પણ પેપર્સ, ખાલી નીટની વાત નથી કરતો, કેમ કે જે ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ હોય એને ફરીથી યાર મહેનત કરવી. ભલે એ લોકો તો જીવનમાં સક્સેસ થવાના જ છે કેમ કે એમનામાં કેલિબર છે જ, પણ ફરીથી કોઈ પણ કામ ફરીથી કરવું તો એ કોઈને પણ સારું ના લાગે. તો સિસ્ટમમાં કંઈક ચેન્જીસ આવવા જોઈએ કે આવા ન કેસીસ થાય અને બાળકોનું કોન્ફિડન્ટ લેવલ ના ગુમાય, કેમ કે પછી બાળકો હતાશ થઈ જાય ને બધા એ સ્ટેજમાં ના હોય, કેમ કે તમે 17-18 વર્ષની ઉંમરમાં નીટ આપતા હોય. શું તમારું મેન્ટલ સ્ટ્રેન્થ એટલું છે કે તમે બધું મતલબ જાળવી શકો કે તમે હેન્ડલ કરી શકો? બધાને એવા મેન્ટલ સ્ટેટ ના હોય. તો આ આપણે ખરેખર આ બહુ જ સિરિયસ ઇસ્યુ છે. આના પર સરકારને, ઇન્સ્ટિટ્યૂટને, આ બધાને કોમન, જેમ ઇલેક્શન્સ થાય છે તો ઇલેક્શનમાં કેમ બધું પ્રોપર તરીકે થાય છે, એટલી પોલીસ ફોર્સ, એટલું આર્મી, તો એક્ઝામમાં પણ કેમ એક દિવસે ન થઈ શકે કન્ડક્ટ? એમ પ્રોપર આ લોકોના કોઈ થર્ડ અને હું તો કહું છું કે બધા એક્ઝામ ગવર્મેન્ટ સ્કૂલોમાં જ થવા જોઈએ, કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જ નહીં. ને પ્રોપર અલગ અલગ સ્ટેટનું કે ગમે ત્યારે છે એવી રીતના અલગ અલગ ચરણમાં જેમ ઇલેક્શન થાય છે એવી રીતના એક્ઝામ થવી જોઈએ, તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. જી, એક ડૉક્ટર તરીકે તમારી પાસે દરરોજ અલગ અલગ કેસ આવતા હોય છે. શું અત્યાર સુધીમાં તમારી પાસે કોઈ એવો કેસ આવ્યો છે કે જેને જોઈને તમારી આંખમાં આંસુ આવી ગયા હોય? હું દીકરા કહેવાનો હતો દોસ્ત, અનેકો કેસ યાર. આંખમાં આંસુ તો એટલા, હું ઇમોશનલ ખરો, પણ કોઈ દિવસ પેશન્ટના રિલેટિવ સામે કે હું રોતો નથી, પણ આંખમાં આંસુ તો આવી જાય જ્યારે 8-9 વર્ષનું છોકરું રમતું હોય ને અચાનકથી બ્રેન પર સૂજન આવી ગઈ, એન્સેફેલાઇટિસ થઈ ગયું ને બાળક જતું રહ્યું ને ન બચાવી શક્યા હોય ને આખી દુનિયા મતલબ પલટાઈ જાય એમના પરિવાર માટે, તો એવું ફીલ હું પણ કરી શકતો હોય ને, યાર કાલે રમતો તો ને આજે એક્સિડન્ટ થઈ ગયું, સડનલી રમતો છોકરો, હેલ્ધી ચાઇલ્ડ, બ્રેન હેમરેજ, ના બચાવી શક્યા. તો આ તમને ઇમોશનલી તોડી નાખે આવા કેસીસ. તો એવું મારા જીવનમાં રોજ થઈ ગયું. હું રોજે નથી બતાવી શકતો, ના ઘરે ચર્ચા કરી શકું, કેમ કે હવે રોજનું થયું. તો આવા તો અનેકો કેસીસ આવ્યા છે મારી પાસે, જેમાં મને એવું થયું કે યાર આ કાશ, આના નસીબ. હવે 4 બાળક એક્સપાયર થઈ ગયા હોય એવા કેસીસ ને 5મું બાળક હોય, એને કેવી લાસ્ટ હોપ હોય કુદરત ઉપર, ને એને પણ કોઈ જેનેટિક બીમારી નીકળે તો કેવું દિલ દુખાય. તો આવા અનેકો કેસીસ છે કે જેમાં હું એક પિન પોઈન્ટ ના કરી શકું, પણ જેમાં હું પણ ઇમોશનલી તૂટી ગયો છું. જેમ મેં 2 મહિના મેં અમુક પ્રીમેચ્યોરમાં મહેનત કરી હોય ને છેવટે એને કોઈક ઇન્ફેક્શન લાગી ગયું ને કંઈ કોમ્પ્લિકેશન થઈ ગયું, તો આમ કે હું કહું છું ને કે તમે એકદમ ફાઇનલ સ્ટેજ પર પહોંચ્યા હોય ને તમે ધડમ કરીને નીચે પડો તો તમને કેવું લાગે? તો તમને ખરાબ, ખોટું લાગે અને તમને એમ થાય કે યાર આ શું થઈ ગયું યાર. તો મેં કહું છું ને કે એટલે જ હું કુદરતમાં વિશ્વાસ રાખું છું કે આપણે બધાને રાખવું છે, શ્રદ્ધા આપણે બધાને હોવી જોઈએ. અંધશ્રદ્ધાથી બચો, કેમ કે હું અંધશ્રદ્ધાના ખિલાફ છું. હંમેશા જેટલા પણ ટોચલા લોકો કરે છે અંધશ્રદ્ધાના નામે, તો એમાં બાળકને નુકસાન થાય છે. તો મારા વિડીયોઝના માધ્યમથી પણ હું કહું છું કે નહીં કરો. શ્રદ્ધા હરેક વ્યક્તિને હોવી જોઈએ. દેર ઇઝ સમવન ઇન ધ યુનિવર્સ, કોઈ તો છે જે આપણું લાઈફ લખી રહ્યું છે ને ઓલરેડી લખાયેલું છે ને એ જ, કેમ કે મેં મિરેકલ્સ થતા પણ જોયેલા છે જેમાં એમ હોય કે આ બચ્ચું નીકળી જશે ને નીકળી ગયા છે, જેમાં ઇમ્પોસિબલ હોય, જેના બધા ઓર્ગન્સ ડેમેજ હોય છતાં પણ બહાર નીકળી જાય. અમુક વોરિયર હોય, ફાઇટર્સ હોય, 600-500 ગ્રામનું બાળક જેનું બધું કાચું હોય એને યાર એ નીકળી જાય વિધાઉટ એની કોમ્પ્લિકેશન, એ પણ દિમાગથી એકદમ નોર્મલ, હોશિયાર. તો એ બાળક હું આજે જોઉં 5-6 વર્ષના થઈ ગયા, મારા હાથમાં 500-600 ગ્રામના હતા, મારા હથેળી જેટલા, ને એ જ્યારે હોશિયાર હોય તો હું આમ મનમાં હસું ને કુદરતને થેન્ક યુ કહું કે યાર યુ આર ગ્રેટ, એમ કે છે કોઈ તો. તો યસ, આવા અનેકો કિસ્સા હોય છે જ્યાં મારો ઇમોશનલ અપ એન્ડ ડાઉન્સ થયા છે જીવનમાં અને રોજ થાય છે ને હવે તો આદતે પડી ગઈ છે. પણ હા, હું પેશન્ટના સામે કે એમના રિલેટિવ્સના સામે કોઈ દિવસ
હું હિંમત કોઈ દિવસ નથી હારતો, ગમે એટલું ક્રિટિકલ પેશન્ટ છે. હું હિંમત હારી જાઉં ત્યારે તમારો પાયલટ જ હિંમત હારી જાય તો આપણે તો બધા આપણે ઠંડા હાથ પગ થઈ જાય ને. તો એમની સામે તો હું હંમેશા સ્ટ્રોંગ જ રહું ને એમ જ કહું, કશું નહીં થાય. એક વાત એ છે કે ઇમરાન પટેલે દરેક સીમાઓ તોડી નાખી. તમે ડૉક્ટરને જોશો તો ડૉક્ટરના એક પ્રોપર કપડાં હોય છે, શિસ્તમાં રહેવાનું હોય છે, તેની ભાષા હોય છે. તો તમે જ્યારે આ પ્રકારના વિડીયો બનાવવાના શરૂ કર્યા અને આ પ્રકારનું શરૂ કર્યું ત્યારે તમને પણ ફોન આવતા હશે કે અથવા તો પરિવારમાંથી કહેવામાં આવતું હશે ભાઈ ડૉક્ટર બન્યા છો તો જે રીતે ડૉક્ટર કામ કરે એ રીતે કામ કરો. શું જવાબ હતો? પહેલે તો હું આ સવાલ પબ્લિકને પૂછીશ કે આ કોણે નક્કી કર્યું કે ડૉક્ટર આ જ કપડાં પહેરવાના? આ નક્કી કોણ કરશે? હું માનું છું કોઈ ફેક્ટરીમાં તમે જાઓ તો અહીંયાનો ડ્રેસ કોડ હોય, સ્કૂલનો ડ્રેસ કોડ હોય, પણ પ્રાઇવેટમાં તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય તો કોણે નક્કી કર્યું કે એડમાં જે દેખાડે છે કે વ્હાઇટ એપ્રન હોય ને ચશ્મા હોય ને વાર એક પણ આડોવરો ન હોય ને અડધા સફેદ હોય ને પેટ મોટું હોય ને ટાઈ પહેરેલી હોય ને ઓછું બોલે ને ગંભીર દેખાય એ જ સારો ડૉક્ટર? એ કોણે નક્કી કર્યું? મેં તો કોઈ બુકમાં નથી વાંચ્યું જ્યાર સુધી મેં ડૉક્ટરી કરી કે કોઈ ચેપ્ટર એવું નથી વાંચ્યું કે તમારે તમારે નીટ એન્ડ ક્લીન રહેવું જોઈએ. એ વાત સાચી, હાઇજીન મેન્ટેન કરવાની, નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. તમે એકદમ એવા કે તમને કોઈ જોઈને અડધો બીમાર થઈ જાય એવી રીતના નહીં રહેવો જોઈએ. પણ એ કોણે નક્કી કર્યું? પણ મારી પર્સનાલિટી એવી છે, ડૉક્ટર નહોતો બન્યો ત્યારે શોખ હતો સારા કપડાં પહેરવાનો, ટ્રેન્ડમાં રહેવાનો. થોડી સમજ છે એવી ને શોખ છે એ મારા માટે છે. ફીલ ગુડ ફેક્ટર કહેવાય ને, એ મારા માટે છે કે મને સારું લાગે છે કે હું આ પહેરીને સરસ વાર રાખું, સરસ સ્ટાઇલ, એ મારી સ્ટાઇલિંગ છે. તો એ નક્કી તો કોણ કરશે? તો હું નક્કી કરીશ કે મારે કેવી રીતના રહેવાનું છે. અલ્ટિમેટલી મારી ડૉક્ટરીનો સંબંધ છે એ મારા દિમાગથી છે, મારા પહેરવેશથી નહીં. ને હું કહું છું કે મને સારો ડૉક્ટર દેખાવાનો કોઈ શોખ નથી, મારે સારો ડૉક્ટર બનવું છે. એના માટે શું છે કે જે કેસીસમાં કંઈ ચૂક થઈ હોય તમે શીખો. ઓલવેઝ ઇટ્સ અ પ્રેક્ટિસ ને, ડૉક્ટરી હંમેશા પ્રેક્ટિસ કહેવામાં આવે કેમ કે લાઈફ ટાઈમ તમને કોઈને કોઈ પેશન્ટ નવું શીખાડતું જ જાય. ને જસ્ટિસ આપો સારી નિયતથી, હરેક વ્યક્તિને સારી નિયતથી જો, એને પૂરો જસ્ટિસ આપો, એના માટે પૂરી મહેનત કરો, આડા રવાડીએ નહીં ચડાવો, જે છે એ હકીકત બયાન કરો. એ મારું કામ છે ને એમાં મને સેટિસ્ફેક્શન મળે છે. તો સીમાઓ તો તૂટી ગઈ, હવે મારે તોડવી કોઈ નહોતી પણ તૂટી ગઈ. હવે ગાવાનો શોખ છે, હવે મને ખબર છે કે મારે કોઈ સુરતાલ નથી, કોઈ નોલેજ પણ નથી સુરનો, પણ હવે તોય જો કોન્ફિડન્ટલી ગાઉં છું વિડીયો. ગુજરાત તકમાં આપનું એક મનપસંદ ગીત થઈ જાય. અરે હમણાં યાર તમે કઈ મને લિરિક્સ આઈ એમ વેરી તમારું ફેવરિટ. એકચ્યુઅલી ધ થિંગ ઇઝ કે મને લિરિક્સ કોઈ દિવસ યાદ નથી રહેતા, હું યાદ કરતો પણ નથી. જેવું બાળક જેવું આવે એવી રીતના હું કંઈ પણ બોલવા લાવું, બરાબર છે? તો કંઈ પણ છેલ્લે કયું ગીત ગાયું બાળક સાથે? અરે યાર મને યાદ નથી, કાલે જ કંઈ ગાયું હશે. કંઈ જાદુગર હું કરતો હતો, આબરા કા ડાબરા મેં હું કરન છાબરા, એવું હું કંઈ કરી ગયો હતો. ચલો આંખે બંધ કરી લો એમ કરીને એ ગીત એ કંઈ પણ ગાતો હતો. બાકી આ એક મને આ ગેમ છે કે જેમ કે દિલ સંભલ જા જરા फिर मोहब्बत करने चला है तू, जिस राह पर है घर तेरा अक्सर वहाँ से था मैं हूँ गुजरा, शायद यही दिल ने कहा तू मुझको मिल जाए, क्या पता क्या है ये सिलसिला, जानू ना मैं जानू ना. થેન્ક યુ. જબરદસ્ત. એક સવાલ એ પણ છે કે ફરી બાળકોમાં આવીએ કે હાઇટને લઈને બહુ પ્રશ્ન જોવા મળે છે. ઘણા માતા પિતા કહેતા હોય છે કે બાળકની હાઇટ નથી વધતી અને તેને લઈને માર્કેટમાં ઘણા પદાર્થો પણ હોય છે તો એ લોકો એનું સેવન કરાવતા હોય છે. તમે શું કહો છો આ બાબતને લઈને? ખોટી વાત છે અને આ સ્કેમ છે. તમે રાતના 12 વાગ્યા પછી જેટલી પણ એડ જોઈ રહ્યા ટીચુક લંબાઈ बढ़ाने के लिए ये पाउडर पिए, આનો શિકાર હું ખુદ છે. તમને એક કહાની સંભળાવું. હું જ્યારે 12માં હતો ને ત્યારે મારી પણ હાઇટ એવરેજ 5'8", પણ હું મુંબઈમાં ભણતો એટલે અહીંયા દિલ્હીના અમે જ્યારે MBBSમાં જાઓ ત્યારે ઇન્ડિયાના બધે લોકો આવે. હવે આપણને પણ ખબર છે કે નોર્થના છોકરાઓ લાંબા હોય, એમનું જેનેટિક એવું છે, એટલે આપણે દેખાય 5'8" એ થોડાક કે યાર આપણી હાઇટ એવી કેમ નથી
ને ત્યારે પણ આપણે સારા સારા મોડેલ્સને મોલમાં જોઈએ તો એ લોકો 6 ફીટ હોય, સારી લીન બોડી હોય, એટલે લાંબા અને સારી લીન બોડી હોય તો આકર્ષિત તો કોઈ પણ લાગે ને, આપણને બધાને સારું દેખાવું હોય તો મા બાપ તો છોડો, મારું પર્સનલ એવું હતું કે હું વધી જાઉં, એટલે મેં આવા પાવડરનો સેવન કર્યો, પણ હાઈટ હોય પાવડરનો સેવન તો કર્યો પણ દરવાજા પર લટકાતો હતો 15-15, 10-10 મિનિટ કે હું આમ લટકાઈશ ને તો લાંબો થઈશ, પણ એવું ન થયું. અને જેવી મારા મા બાપની હાઈટ છે, હું મારા ફાધરની હાઈટ જેટલો છું, મારો ભાઈ મારાથી લાંબો છે, તો જેનેટિક્સ ઉપર નિર્ભર કરે, કોઈ પણ ચૂરણથી કે કોઈ પણ એવી વસ્તુથી ના. હા, તમારામાં ડેફિશિયન્સી હોય, જેમ કે તમને હાઈટ નથી વધતી ને તમને કોઈ પેથોલોજીકલ ડિઝીઝ છે, જેમ કે હાઇપોથાઇરોઇડિઝમ, થાઇરોઇડની કમી છે, તો તમે થાઇરોઇડ આપવાથી તમારી નોર્મલ ગ્રોથ ચાલુ થઈ જાય. ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી હોય તો તમે ગ્રોથ હોર્મોન અર્લી સ્ટેજમાં આપી દો તો એનું થઈ જાય. વિટામિન D3ની ડેફિશિયન્સી હોય તો તમારા હાડકામાં કેલ્શિયમ ના પહોંચી શકે ને હાડકા તમારા વાંકા વળે ને હાડકા વીક થાય તો તમે શોર્ટ રહ્યો. તો તમને કોઈ બીમારી હોય તો તમને કોઈ બીમારી ન હોય ને તમારા હાઈટ વધારે હોય, તમારા છોકરાને, તમે પોતે મા બાપ 5-5 ફીટના હોય ને તમે વિચારો કે 6 ફૂટનો મારો છોકરો થઈ જાય તો એ ઇમ્પોસિબલ છે. હા, તમારા જીન્સમાં કોઈ નાના દાદા પરદાદા જો હશે 6 ફૂટના તો કદાચ તે થઈ પણ જાય, પણ હાઈટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન જેનેટિક્સ, અ ગુડ ન્યુટ્રિશન, અ ગુડ એન્વાયરમેન્ટ, એના પર નિર્ભર છે. કોઈ ચૂરણમાં વિશ્વાસ કરતા નહીં. અચ્છા ડૉક્ટર, બચ્ચાઓ રડે છે કેમ, શા માટે, અને એમને ભૂખ લાગી હોય કેવી રીતે ખબર પડે, શા માટે એમને રડવું આવતું હોય છે? એટલે વધારે કેવું આટલું બાળકને બધું કેટલા રડે? મહિનાનું હવે બચ્ચાઓ એટલે why do બાળકને babies cry? જો why do babies cry? ન્યૂબોર્ન્સ તો બોલી ના શકે, Yes. જ્યાર સુધી એ લોકો બોલે 1 વર્ષથી યા 1.5 વર્ષથી નીચે થોડું પણ ના બોલી શકે, એક વર્ષ તો ન્યૂબોર્ન્સ તો બિચારા રડવા સિવાય કોઈ એક્સપ્રેશન જ નથી. હા. તે લોકો તો રડે, ભૂખ લાગે, ખંજવાળ આવે, પીપી કરી, પોટી કરી, ગમે તેને તકલીફ હોય, ગરમી થઈ, ઠંડી લાગી તો એ રડે, તાવ આવે તો એ રડે. તો એનું એક જ ઇમોશન્સ છે, ક્રાય. હવે મોટા છોકરાઓ રડે કેમ કે એને ખબર છે કે રડવાનું એક ઇમોશન એવું છે કે તરત જ અટેન્શન મળશે. એ રડે તો જ ભાગીને માં આવે, એ ગીતો ગાય તો મારા જેમ ના આવે. તો રડવું તો યાર એક ઇમોશન છે. હવે મોટા રડીએ, હવે કેવું છે જીવનમાં, નહીં? નાના બાળક રડે તો બધા હાથમાં ઉપાડીને, આપણે રડીએ તો લોકા બે દોષ, આલા હું રડે છે, એટલે રડાતું હશે કંઈ, તો આપણે અમુક વાર રડવું આવે તો એકલું રડવું પડે. તો એમને ટાઈમિંગ ફિક્સ હોય કે આટલા ટાઈમે એમને પછી ભૂખ લાગે એમને ત્યારે આપી જ મરજી પડે દેવાનું? ત્યારે રડે. એ લોકો રાજા ને રાણી હોય, એ લોકોને 3 વાગે ભૂખ લાગે તો એ રડે ને એનું આદેશ બધોય પાલન કરે. બાળક રડે એટલે સારા બધાય દાદા દાદી બધાય ઊભા થઈ જાય, હાથમાં લઈ લે ને કે શું થયું, ને એનો ફાયદો અમને પણ થાય. બાળક રડે તો આવે ને અમારી પાસે પણ યાર બાળક રડે કેમ કે બહુ એમની પાસે લિમિટેડ ઓપ્શન્સ ઓફ ઇમોશન્સ હોય ને એક તો એમની પાસે વોકેબ્યુલરી ના હોય, એટલું બોલીને એમના વિચારોને ઇમોશન્સને વ્યક્ત ના કરી શકે, એટલે બિચારાઓ રડે. અને અમુક તો ખોટા એ રડે એમની જીદ પૂરી કરવા માટે પણ રડે. તો એમને એક ઇમોશન્સ છે એટલા માટે રડતા હોય છે. ડૉક્ટર, અત્યારે આપણે જે વાત કરીએ છીએ તેમાં તમે વાત કરી અંધશ્રદ્ધા ના રાખવી જોઈએ, એ ઉપરાંત ચૂરણની ને એવી બધી વાતો કરી, તો 5 કે 10 એવા મિથ જો તમે કહી શકો જેથી કરીને લોકો પણ જાગૃત થાય કે આ વસ્તુ તો ના જ કરવી જોઈએ, જેમ કે આંજણ કરવાથી આંખ મોટી થઈ જાય, એન્ડ લાઈક બાળકને માલિશ કરવાથી કાંઈ પણ થઈ જાય, તો એવા 5 થી 10 મિથ એવા કયા છે કે જે તમે જનરલી જોયા હોય? ચલો આપણે ઉપરથી નીચેથી ચાલુ કરીએ એટલે મને યાદ પણ આવતું રહી. માથાથી ચાલુ કરું તો અહીંયા ખાડો હોય, એન્ટિરિયર ફોન્ટાનેલ કહેવાય એને. હરેક બેબીઝને હોય અહીંયા ખાડો. એ જગ્યા કુદરતે રાખી છે કેમ કે એમના સ્કલના બોન સોફ્ટ હોય ને અહીંયા ત્યાં એ ફોન્ટાનેલ જગ્યા છે. બ્રેનનો વિકાસ પહેલાં 5 વર્ષમાં વધારે થાય, એટલે એ જગ્યા કેમ કે બ્રેન વિકસિત થાય એટલે બોન પણ સોફ્ટ હોય, એ પણ વિકસિત થાય, એ હાર્ડ ના થાય. એ 9 થી 18 મહિનામાં પૂરાય. લોકોને એવો ભ્રમ છે કે અહીંયા આપણે તેલ ભરવું જ પડે તો જ આ ખાડો પૂરાશે. નહીં, આ ખાડા પુરાવા માટે વિટામિન D3 અગર નોર્મલી બાળકને મળતું હોય માતાથી યા ગમે ત્યાંથી તો એ પુરાઈ જાય, પણ એનો ટાઈમ હોય 9 to 18 મંથ્સમાં. કેટલો મોટો ટાઈમ આપ્યો છે, ક્યાંય પણ ફિક્સ ટાઈમ નથી. એવરી બેબી ઇઝ ડિફરન્ટ. કેમ 9 થી 18, કેમ 9 મહિને જ ફિક્સ નથી પુરાઈ જવાનું? 9 થી 18 મહિના હંમેશા પીડિયાટ્રિકમાં છે ને મોટી રેન્જ હોય, કેમ કે એવરી બેબી ઇઝ ડિફરન્ટ. હરેક ચીજ છે ને અમે કરીએ, અમે ટાઈમ ગેપ આપીએ, વિધિન 2 months, વિધિન 4 months.
એટલે 2 મહિને પણ પૂરાઈ જાય, 4 મહિને, તો 9 થી 18 મહિનામાં એ ગેપ પૂરાઈ જાય. તો આ ભ્રમ છે કે તમે અહીંયા તેલ પૂરો કે ઘી પૂરો કે જે કંઈ પણ તમારે પૂરવું હોય કે આ કરવાથી આ પૂરાઈ જાય. પૂરવું જ નથી આપણે. શું કામ વહેલું પૂરવું છે? શું મગજ એ પૂરાઈ જશે તો મુંડી એટલી રહેશે નાનકડી, તો શું કરશો? તો નથી પૂરું, નહીં પૂરાવાનું પણ નથી. બીજું, હવે આપણે નીચે ઉતરીએ થોડું, કે ઉપર જ હમણાં તાલકીમાં જ રહું, કે તેલની દબી તેલથી માથો ઘસવાથી, કે અહીંયા બધા જે નાના નાના વાર હોય એ ઘસવાથી આ બધી જતું રહેશે અને સ્કિન એકદમ મસ્ત થઈ જશે અને વાર ઘણા આવશે. આ પણ ભ્રમ છે. વાર ઘણા મા બાપથી આવે, એમનો જેવું જેનેટિક્સ હોય એવી રીતના આવે, જેવું ટેક્સચર આ બધું નક્કી થાય મા બાપથી, કે કેના કેવા. અગર કરલી વાર મા બાપને છે તો બાળકને મસ્ત કરલી આવશે. સમજાઈ ગયું? કોઈના ઘણા વાર છે ઘણા આવે, કોઈના આછા વાર હોય તો આછા આવે. તો તેલથી એવું થતું નથી. બીજી આવી કે આંખોની તમે વાત કરી. ઘણા આપણે અહીંયા કલ્ચર છે કે આંખોમાં કાજલ ભરી ભરીને પછી કે ઘરનું સાહેબ બનાવીએ, તો પણ નહીં. તમે કે કાજલ તો બનાવવા માટે શું છે કે બદામનું બનાવીએ. અરે કોઈ પણ બનાવો, પણ આંખમાં કાજલ નાખવાની જરૂર નથી. આંખો મોટી ન થઈ શકે એ પણ જેનેટિક હોય. બાકી તો બધાય જેની આંખો આવી હોય મોટી ના લઈને ફરે. તો આપણે શેપ કોઈ પણ પ્રકારનો બાળકનો કે ઇન્સાનનો તમે ચેન્જ ના કરી શકો. એ લોટનો નથી બનેલો કે તમે એને ચેન્જ કરી શકો કંઈ પણ પેતરા કરીને. કાન નાકમાં લોકો તેલ નાખે, એ પણ ખોટી વાત છે. એનાથી નિમોનિયા પણ થાય અને નુકસાન થાય, ઇન્ફેક્શન કાનમાં એ થાય. પછી ગળા સુધી આવ્યો કે તો હમણાં ભ્રમ છે કે છોકરું ખાતું નથી ને તો ગળું પડ્યું. લોકો ગામડામાં એવું કહે છે કે સાહેબ આનું ગળું પડી ગયું એટલે રોવે છે. ગળું પડ્યું આપણે ગુજરાતીમાં બહુ જ ફેમસ છે. ગળું ક્યાંથી પડે ભાઈ? ગળું તો અહીંયા જ છે. તો વૃદ્ધ લોકો ક્યાં? એ લોકો લઈ જાય વૃદ્ધ લોકો પાસે અને એ આંગળી નાખીને જે ટોન્સિલ્સ હોય ત્યાં આંગળી આમ દબાવે બાળકને કે ગળું પડ્યું તો અમે બેસાડી દીધું. હવે કેટલી ખોટી પ્રેક્ટિસ છે. અહીંયા ઇન્ફેક્શન થઈ જાય, એના નાખૂન લાગી જાય, બચ્ચાને કેવું દુખે યાર. આજે તમને કોઈ મોઢામાં આંગળી નાખે કેવું થાય? ને પછી ઓલો એક દિવસ રડે ને કે પછી દૂધ પીવે છે તો ગળું પડવે છે. અમે ગયા. હાલાકી આ જે બુઢા લોકો કરે છે પૈસા નથી લેતા કે અમે આ ગળું બેસાડવાના. જ્યાં સુધી સાંભળ્યું એ એમ કે રોટલી ગાયને ખવડાવી દેજો. પણ હું તો કહું કે રોજ રોટલી ગાયને ખવડાવો તો ગળું પડશે જ નહીં. પણ ગળું પડતું નથી. આવું ખોટી વસ્તુ છે કે બાળકના ટોન્સિલને ગળું પડી ગયું તમારે બેસાડી દીધું. હાંસડી બેસી ગઈ. અરે હાંસડી બેસી ગઈને એમને એમ ચડી જાય ક્લેવિકલ બોન. આ પણ એક મિથ છે. હવે હું થોડુંક નીચે આવું તો બાળકના જે છાતીના હિસ્સા છે એ મેટર્નલ હોર્મોન્સના કારણે ફૂલેલા હોય. એમાં દૂધ પણ નીકળે કેમ કે એની માના હોર્મોન્સ એને માના પેટમાંથી એને મળેલા હોય, ટ્રાન્સપ્લેસેન્ટલી જે થેલીમાંથી મળેલા હોય. તો એ હોર્મોન જ્યાં સુધી એની બોડીમાં રહે ત્યાર સુધી એ એવું એનું કામ કરે. તો એ હોર્મોનના કારણે છાતીનો હિસ્સો ફૂલેલો હોય, એમાંથી દૂધ પણ નીકળે. તો બીજા લોકોમાં એવું ભ્રમ છે કે આ દૂધ કાઢો ને દબાવો, બાકી નહીં, એ ન કરાય. અહીંયા ગાંઠ થઈ જાય ને વેરી પેઇનફુલ, બહુ જ દુખે બાળકને. તમે દબાવીને દૂધ કાઢો તો એક્સપ્રેસ કરો, કશું જ નહીં કરવાનું. એ 1.5 મહિનામાં એની જાતે બેસી જશે કેમ કે એ હોર્મોન પોતાથી નથી બનાવવાનું. એ હોર્મોનની કેપેસિટી ખતમ, એટલે એ પણ સરસ થઈ જશે. પછી લોકો અહીંયા નાળમાં છે ને લોકો સિંદૂર લગાડે છે, ઘી લગાડે છે, ના જાણે હળદર લગાડે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રેક્ટિસ છે. અમ્બેલિકલ કોડ કહેવાય એને ત્યાં નાળ પર કશું જ ના લગાડાય, એને ડ્રાય અને ક્લીન રખાય. એની જાતે 7 થી 10 દિવસમાં ખડી જશે. પછી લોકો પગની જેમ ઓવરઓલ માલિશ, જો માલિશના ખિલાફ હું નથી, પણ જેવી રીતના મેં હમણાં વચ્ચે એક પોડકાસ્ટમાં કહી દીધું હતું કે ભાઈ મસાજ કરવાથી નુકસાન છે, નહીં કરો. તો મને ઘણા જ્ઞાન આપવા આવી ગયા હતા. એમાં ઘણા લોકો કમેન્ટોમાં જ્ઞાન આપી, અરે આને શું ખબર ને, આ તો કલ્ચર નથી ખબર ને, इसको भी की रहेगी ना मालिश. हाँ मेरे को भी की थी मालिश, तब मैं थोड़ी समझदार था, मेरे घर वालों ने की. પણ જ્યારે હું મોટો થયો ને મેં કેસીસ જોયા કે એનાથી નુકસાન પણ થઈ રહ્યા. હવે હું એક એક્ઝામ્પલ આપીશ કે તમારી ઈચ્છા છે કરવી કે નહીં, તમે સોફ્ટ હેન્ડથી મસાજ કરી શકો બેબીને. સોફ્ટ હેન્ડથી, કોઈ એક્સપર્ટની જરૂર નથી. તમે સોફ્ટ હેન્ડથી મસાજ કરો. હવે તમે મચોડો એને, તમે 1 કલાક રવડાવો, તમે એના ટાંગા ખેંચો તો ઇન્જરી થવાના ચાન્સીસ છે. બરાબર છે? તમે આમ બેસારો ને આમ બેસારો ને કાન આમ કરો ને કાન નાકમાં તેલ નાખો ને, એક તો એની ચામડી આટલી કોમળ હોય, એના પર તેલ ચોટેલું, આખો દિવસ તમે એને તેલમાં રાખો, બધું ચોટે, જમ્સ કીટાણુ, કેટલું ખરાબ થાય. તમે સોફ્ટ હેન્ડથી કરી શકો. પછી તમે એને નવડાવી દો. બરાબર છે?
તો એટલે હું મસાજમાં હવે હું બધાને કેમ સમજાવવા જાઉં, એટલે મેં કીધું કે ભાઈ મસાજ તમે ખાલી રિલેક્સેશન માટે કરાવો તો અલગ વસ્તુ છે, પણ તમે એ વિચારીને કરાવો છો કે મસાજ કરવાથી મારો છોકરો 6 ફૂટનો થશે અને હાડકાં મજબૂત થશે, તો ખોટી વાત છે. કોઈ પણ તેલથી या મસાજથી હાડકાં મજબૂત ન થઈ શકે. આજે આપણે મસાજ કરે આપણને રિલેક્સ ફીલ થાય, પણ શું મને કોઈ બીમારી છે કે ફ્રેક્ચર છે ફોર એક્ઝામ્પલ, તો મસાજ કરાવવાથી જોડાય છે, કુદરતી જોડાશે, એ કુદરતી હિલિંગ પ્રોસેસ ચાલુ જ થઈ જાય. ભલે આડું જોડાય પણ એ બે બોન ટચ થાય એટલે જોડાઈ જવાના છે. પણ મસાજથી મારું પેઇન એ થોડુંક રિલેક્સેશન મને મળી શકે, પણ આડું ઉડું ખેંચવાથી પણ પછી મને નુકસાન થઈ જાય, નસ ખેંચાઈ જાય કે ને. એટલે મસાજ હું એટલે ના પાડતો હોય કે આપણે નથી કરવાની જરૂર, તમારા બાળક તંદુરસ્ત રહેશે, પણ આડી અવડી આવી પ્રેક્ટિસ નહીં કરો. એટલે હું મસાજના ખિલાફ છે. પણ લોકો જ્ઞાન આપે છે ને હું કંઈ બોલતો મેં કીધું ઠીક છે ચલવો, જ્યાં સુધી તમે ચલાવો છો, પણ મસાજના બધી નુકસાન છે. ઘણાકને મેં સ્કિન ઉપર જોયેલો છે કે રિએક્શન આવેલા છે, સ્કિન આખી બોડી આખી સ્કિન ખરાબ થઈ ગઈ. હવે બાળકને ખંજવાળ આવે, બાળક બિચારું કેમ કહી શકે કે મને બહુ ખંજવાળ આવે છે યાર. એટલે હવે નુકસાન જ્યાં પણ ભલે 10માંથી 3ને નુકસાન હોય ને તો પણ એ પ્રેક્ટિસ નહીં કરવાની, એવો નિયમ છે. બધા સિગરેટ પીવા વાળાને કેન્સર થાય તો એ હરેક ડોક્ટર તમને સલાહ આપે, સિગરેટના પેકેટ પર પણ લખેલા કે ભાઈ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, ઇટ કેન કોઝ કેન્સર. કેમ? આપણે જોયા છે અમુક 100 વર્ષના દાદાઓ સિગરેટ ને બીડી પીતા છે, નથી કેન્સર થયું, ને અમુક 40 વર્ષના છોકરાને કેન્સર થઈ ગયું છે, લંગ કેન્સર સ્મોકિંગના કારણે, પેસિવ સ્મોકિંગના કારણે થઈ ગયું છે. તો પણ કેમ લખવામાં આવે છે કે સિગરેટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ? કે ભાઈ બધાને નથી, આ ઝેર નથી કે તમે પીધું ને તમે ગયા, પણ થઈ શકે, દેર ઇઝ અ ચાન્સ, દેર ઇઝ અ પ્રોબેબિલિટી, એટલે ના પાડતા હોય કે આ પ્રેક્ટિસ નહીં કરવાની. બીજું મિથ શું યાદ આવે છે, હા, કે બાળકને મેં યુપી MP રાજસ્થાનના અમુક પેશન્ટ્સમાં મેં જોયેલું છે કે એ લોકો બહાર નીકળે ને તો ચમચી રાખે, કોઈ પણ સ્ટીલની આઈટમ હાથે રાખે, બચ્ચાની સાથે ચાકુ નાનકડું રાખે ને એવું કંઈ પણ સ્ટીલનું રાખે, બાકસ રાખે, મેચ બોક્સ. તો મેં પૂછ્યું, મેં કીધું યાર તમે આ બધું આ મેચ બોક્સને, પહેલાં તો હું નાટક કરું કે ક્યાં મારને આવ્યો કેમ છે એમ, પછી ક્યું રખાય બોલો, મને પાછું બધું જાણવાની મજા આવે ને. તો કે सर बुरी आत्मा से बचता है. मतलब ये माचिस से आत्मा डर जाएगी या ये चाकू से अलग गया तो मतलब इसको तो, और पाछा एना साथे राखे बाळकने मोटो चमचो राखे या तो કંઈ સ્ટીલની કંઈ આઈટમ રાખે કે એનાથી ભાગી જાય. આપણો એમનો અંધવિશ્વાસ છે કે વિશ્વાસ છે કે એનાથી બુરી આત્મા જતી રહેશે. એ આપણે હવે માચિસ બનાવેલું ઇન્સાન છે ને આત્માને ચાકુ લાગશે ને આત્મા ચાકુથી જ બી શકતો હોય તો જે માણસે ચાકુ બનાવેલી છે એનાથી ના બીવે. સમજાઈ ગયું? તો ઘણા બધા આપણા જેવા કલ્ચર છે, જેમ ગામડામાં આપણે પણ જેવું છે, જ્યાં નોલેજ એટલું ના હોય ત્યાં આપણે વિશ્વાસ રાખીએ કે યાર જે થતું એ રાખવાથી ભલાઈ થતી હોય. તો આ બધું મેન્ટલ સેટિસ્ફેક્શનની ગેમ છે. એમાં અમુક વાર બાળકને નુકસાન થઈ જાય ને લોકો પેદા થઈને લોકો ગળનું પાણી પીડાવે છે, મધ ચટાડે છે, પછી ઓલું જ્યારે સોનામાં મધનું ઓલું કરીને ચટાડે છે બાળક, હે ને? હા, ને પછી ખજૂર ખવડાવે છે. અલગ અલગ કલ્ચરમાં બધું અલગ અલગ વસ્તુ. પહેલા 6 મહિનામાં ખાલી માતાનું ધાવણ અપાય, પેદા થઈને જ તરત માતાનું ધાવણ અપાય, એને પ્યાસ પણ ના લાગે, કશું નહીં. 70% માતાના દૂધમાં જ પાણી હોય. એટલે 6 મંથ સુધી એક્સક્લુસિવલી બ્રેસ્ટ ફીડિંગ, એટલે બ્રેસ્ટ ફીડિંગ સિવાય બીજું કશું જ નહીં 6 મહિનાનું થાય ત્યાં સુધી. તો આ પણ બધું ન કરે, એ હજમ ન કરી શકે. ડૉક્ટર સાહેબ, આપણે તમારા જે રીલ્સ ને વિડીયોઝ જોતા હોય છે તો એમાં ઘણી વાર જોઈએ કે તમે બાળકોને ઇન્જેક્શન આપતા હોય તો કંઈક યુનિક રીતથી ઇન્જેક્શન આપતા હોય છો, તો એ તમને કઈ રીતે ડેવલપ થયો, અથવા તમે કંઈ ક્યાંક જોયું, અથવા તમને કંઈ વિચાર કેવી રીતે આવ્યો? તો બાળક મેં ક્યાંક ડેવલપ, એટલે આમાં USP છે મારી. ગીત ગાઈને ઇન્જેક્શન આપવાનો ડૉક્ટર આપેલો ગુજરાતી. બેઝિકલી કેમ ડાયવર્ટને ડિસ્ટ્રેક્ટ કરો, આપણે બાળકને કેમ રમાડીએ છીએ, આમ કરીએ, ચટકી મારીએ, સિસોટી વગાડીએ, કંઈ પણ હસાવીએ, કેમ કે હું ઇન્જેક્શન આપીને એમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે આ બધી પેતરા છે મારા. એટલે કશું જ નહીં, કરતાં ક્યારે હિટ થઈ ગયું મને ખબર નહીં. કોશિશ કરું કે આમ હેલો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, આમ સિટી મારીને કે ગીતો ગાઈને માઇન્ડ ડાયવર્ટ કરીને આપીને થઈ ગયું ડન એમ. તો એ પછી એમાં હું થોડું ઇમ્પ્રુવાઇઝ કરતો ગયો મારી રીતે, અલગ અલગ ગીતો ગાવા લાગ્યો અલગ. પછી એમાં હું પ્રો થઈ ગયો હવે. એટલે હવે હું આનો વિરાટ કોહલી છું.
આ કામ કરો. હા, તો એમાં તો હું છું જ કે એમાં હવે મારી પકડ આવી ગઈ એમ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આમાં હું એટલા વર્ષથી કરી ને હવે પ્રેક્ટિસ આવી ગઈ, તો હવે હું મજા લઈને કરું છું આરામ. અરે ડોક્ટર સર, અત્યારે તો તમે ખૂબ જ ફેમસ થઈ ગયા છો. સોશિયલ મીડિયા ઉપર ખબર તમારી નહીં ખાસી તમે કઈ ફોલોઈંગ છે. ખબર નહીં તમે કઈ રહ્યા છો. ના, સોશિયલ મીડિયા ઉપર તમારી ખાસી ફેન ફોલોઈંગ છે. તો ભવિષ્યમાં ઇમરાન પટેલ પોતાને ક્યાં જોવા માંગે છે? ભવિષ્યમાં ઇમરાન પટેલ પોતાને જેવો છે એવો જ જોવા માંગુ છું. આ જ ફિલ્ડ મેં શું કીધું કે આ જે ભેટ મને મળી છે, ઇજ્જતની ભેટ કહું છું, આ હું જાળવવાના ફૂલ પ્રયત્ન કરીશ. પહેલી વસ્તુ. ને મારી જ ફિલ્ડમાં મારી કામ કરવાની ઈચ્છા ભવિષ્યમાં પણ છે કે આમાં જ હું કંઈ કરું. એવું નથી આપણને ઓફર્સ નથી આવતી, આવે છે ઘણી બધું કે ભાઈ હવે જ્યારે તમે ફેમસ થયા હોય એટલે બધાયને તમારી પબ્લિક જોતી હોય. ફેમસ એટલે કે ના તમારા કારણે ફેમસ છે, પબ્લિકના કારણે. તો તમારી ઓડિયન્સ બધાયને જો તમારા થ્રુ. પણ મારે ડાયવર્ટ નથી થવું, કેમ કે જે કુદરતે મને જેમાં ઇજ્જત આપી હતી એ પછી શું છે કે દો નાવ મેં પે નહીં રખને કે ગુડ્ડુ ભૈયા વાલા ડાયલોગ मिर्जापुर का तो वो नहीं रखने के दो नाव में पे. તો આપણી ફિલ્ડમાં આપણે કામ કરશું, સારી રીતના કેમ એને ડેવલપ કરીએ. અને જો એક આવાસ છે, પબ્લિક ઓડિયન્સ છે મારી પાસે, તો સારી પોઝિટિવ વાતો, અવેરનેસ, ઇન્ડિયન ડોક્ટર્સની ઇમેજ, પછી એક ગુજરાતી થઈને એક ગુજરાતી ડોક્ટરની એક ઇમેજ વર્લ્ડ લેવલ સુધી આપણે ક્યાં લઈ જાવી, કેવી રીતના આપણી ઓડિયન્સનો ઇસ્તેમાલ કરીને, આપણા પ્લેટફોર્મનો ઇસ્તેમાલ કરીને પબ્લિક માટે ક્યાં કામ આવી શકીએ, આ બધી પાર્ટ એન્ડ પછી હું આઈ કેનોટ પ્લાન એવરીથિંગ. હું અત્યારે ભવિષ્યનું કેમ પ્લાન કરી શકું યાર? મને પોતાને ખબર નહોતી કે હું આ રીલ ચાલી જાય અને ફેમસ થઈ જાઉં. મને સાચું કહું ને તો આ તો હવે ઝોલીમાં આપી દીધું છે હસતે હસતે કોકે, ને આપણે કોકની દુઆઓ આશીર્વાદ લાગી ગઈ તો એને સંભાળી રાખશું. ને જસ્ટિસ કેમ કરવું એ અઘરું છે. આ પોઝિશનને જાળવી રાખવાની ને આ ઇજ્જત હંમેશા રહે એવી હું કુદરતી આશા રાખું છું ને પ્રાર્થના કરું છું. ને બસ દુઆ માંગુ છું કે આ જ ઇજ્જત રહી ને બધાય પ્રેમ કરતા રહી. બસ એ જ. બાકી ભવિષ્ય તો હવે જ્યાં લઈ જશે, मैं हूँ एक नदी की तरह, बहते जाऊंगा बहते जाऊंगा बहते जाऊंगा, हर मोड़ पे बहते जाऊंगा, जहाँ जहाँ से जो रास्ता मिलेगा वहाँ से निकलते जाऊंगा. અચ્છા, બેતે જાઉંગામાં ક્યાંક આમ ટર્ન મળે તો લઈ લેવાનો, એક્ટિંગ તરફ, સિંગિંગ તરફ? ન લેવાય, ભરાઈ જવાય. ન લેવાય યાર. એક્ટિંગ જો રોજ એક્ટિંગ કરું છું બચાવ સામે, રોજ ગીતો ગાઉં તો આ મારો શોખ પૂરો થઈ જાય. રહી વાત પૈસા કમાવાની, તો જેટલી આ કપાળ પર લખેલું છે એટલા મળવાના જ છે. મારા સફિશિયન્ટ જેટલા મારા માટે છે એટલા મને મળી જાય છે મારા પ્રોફેશનમાં. પૈસા કમાવ ને ફેમ તો ઓલરેડી છે, તો જવું શું કામ એક્ટિંગમાં? મને એક જગ્યાએથી હમણાં બિગ બોસ OTT ની પણ આવી હતી ઓફર. અચ્છા, હાજી. તો ક્યારે જવાના છો? નેક્સ્ટ બિલકુલ નહીં જાઉં, બિલકુલ નહીં. મારા પાપાએ ઘરના બિલકુલ નહીં જતો. યા ડોક્ટરની ઇજ્જત છે પણ જઈએ છે, એ લોકોને મસાલો જોઈએ. હવે મસાલા માટે આપણે ઝઘડવું પડે ને, કોલર પકડવો પડે ને, ગાળો બોલવી પડે ને, આ બધી ખેલ કરવા પડે. તો આપણે ગયા ડાઉન. એટલે બિલકુલ નહીં. જો ફેમ માટે લોકો જતા હોય, આપણી પાસે ફેમ છે. પૈસા માટે ઇનફ સફિશિયન્ટ પૈસો આ પ્રોફેશનથી મળી જાય છે. ને કુદરતે મેં કીધું ને કે અમે ભાડાના મકાનમાં રહેતા હતા. મારા દાદા ખેડૂત, ખેતીવાડી સાતીર ચલાવતા, ત્યાંથી સફર અહીં સુધી પહોંચ્યો છે. તો શું એમને કલ્પના કરી હશે કે એના દીકરા, મારા દાદાએ કે એના દીકરાનો દીકરો આ લેવલ સુધી પહોંચશે ને એક ન્યૂઝ ચેનલમાં બેસો હશે? આવું એમણે નહીં કલ્પના કરી દાદાએ. પણ એક નિયત એમની સાચી હતી કે મારા ગામમાં યા મારા ખેતરે કે કોઈ પણ લોકો આવતા તો ખાલી પેટ નહોતા જતા. અકાલ આવ્યો તો ત્યારે બધાને ઢોર મળી રહ્યા હતા, ત્યારે મારા દાદાએ બધાના ઢોર સાચવ્યા હતા. ને એમ જ કીધું હતું કે તમે જ રાખો. પણ જ્યારે એમનું પાણીની વ્યવસ્થા થઈ ગઈ, બીજી સિઝનમાં વરસાદ પડ્યો તો પાછા ઢોર બધાને પહોંચાડી દીધા દાદાએ, એમના ઘરે ગાયોને ને બધાને. તો આ એમના કંઈ સારા કર્મો હશે, મારા મા બાપના કંઈ સારા કર્મો હશે, મારા કંઈક હશે સારા કર્મો, જેના કારણે આ મને ઇજ્જત મળી છે. તો આપણને બધું તો મળ્યું છે. તો જ્યારે બધું મળી ગયું છે આપણને, તો એને સાચું વળી તો વાત છે. હવે તો બસ એઝ અ લોકર છું એ હું લોક કરીને રાખીશ, હું જવા જ નહીં દઉં આ ઇજ્જત. દરેક યંગસ્ટર્સની લાઈફમાં એક લવ સ્ટોરી છે. ઇમરાન પટેલની લાઈફમાં લવ સ્ટોરી છે? લવ સ્ટોરી એટલે પર્સનલ લાઈફમાં? પર્સનલ લાઈફ, પર્સનલ લાઈફમાં યસ, આઈ મેરીડ ટુ અ ગર્લ, જેની સાથે મારે કોલેજની જ વાત છે. અને એમની સાથે પ્રેમ થયો અને પ્રેમ પછી લગ્ન થઈ ગયા. અત્યારે મારા 2 બાળક છે.
ને બસ આ જે કહાની છે નોર્મલ લવ સ્ટોરી, એવી કોઈ પિક્ચર જેવું લવ સ્ટોરી હતું નહીં. કેમ કે હું ગોઠણે જઈને રિંગ આપવાનું કે ફ્લાવર ટાઈપનો માણસ નથી. અચ્છા. પર્સનલી આઈ એમ અ વેરી બોરિંગ પર્સન ટુ ડેટ. મને બહાર ક્યારેક ભાભી ફરિયાદ કરતા હશે. રોજ કરે છે. તો આઈ ડોન્ટ નો કે ધીસ ઇઝ વોટ આઈ એમ, કે આ બધું ટુ મચ ડ્રામા, ટુ મચ રોમેન્ટિક યા રોમેન્ટિઝમ નથી થતું મારાથી. નથી કરી શક્યો કે વેલેન્ટાઇન્સના દિવસે હાર્ટ બનાવીને આપવું ને ગાડીઓમાં હાર્ટના બલૂન્સ રાખવાના મેં કોઈ દિવસ નથી કર્યો. અથવા તો આવા નેચર વાળાને ક્યારેક ઝઘડા પણ થાય. ક્યારેક નહીં, ઘણીક વાર થાય. કોના ઘરમાં હસબન્ડ વાઈફમાં કે ઝઘડા ન થતા પોસિબલ જ નથી યાર. ક્રોમોઝોમ જ ડિફરન્ટ છે, XX ને XY. જેન્ટ્સ અને લેડીઝના ક્રોમોઝોમ કુદરતી જ ડિફરન્સ રાખ્યા છે, તો ઝઘડા તો સ્વાભાવિક છે. તમે સારું કરો તો એ ઝઘડા, ખરાબ કરો તો એ ઝઘડા, તમે કંઈ બોલો તો એ ઝઘડા, કંઈ ના બોલો તો એ ઝઘડા. બર્થડે એનિવર્સરી ભૂલી ગયા છો? ક્યારે એવું થયું છે કે ભૂલવા? મને ડેટ્સ યાદ નથી રહેતી એટલે ઘણીક વાર ભૂલી ગયો છું. બર્થડે તો નથી ભૂલાતા, પણ હું એવો પ્લાનિંગ વાળો માણસ જ નથી કે મારે એક્સાઇટમેન્ટમાં. બહુ જ બોરિંગ ઇન્સાન. કામ મતલબ સમજી લો ને કે યાર મારાથી નારાજ છે લોકો જે ગરીબી છે, કેમ કે આ બહુ જ બોરિંગ માણસ છે. આ પ્લાન નથી કરતો. જેમ કેટલા લોકો ટ્રીપ પ્લાન્સ કરે, સરપ્રાઈઝ આપે. મને ના સરપ્રાઈઝ પસંદ છે ને હું કોઈને આપું છું. મને નથી પસંદ તો મને સરપ્રાઈઝ આપે. ખાતો નથી, ખાવા દેતો નથી. તો હું એવો વ્યક્તિ નથી. આ મારું નેચર રહ્યું છે પહેલાથી. કોઈના પાછળ હું વધારે સમય ગયો નથી. કોઈને મેં વધારે મેસેજીસ કર્યા નથી આજ દિવસ સુધી. એટલે નથી કે હું બહુ મારી જાતને પહેલાથી જ સમજતો હતો. હું કંઈ બિલકુલ નથી. હું સાધારણ વ્યક્તિ ત્યારે પણ હતો, ગામડાથી ગયો હતો બહાર. પણ આમ પાછળ મને આમ સેલ્ફ રિસ્પેક્ટનું બરોબર ઓલું છે કે નહીં યાર, અગર પસંદ કરતા હશે તો એ આપણને લાઈક કરશે તો એને હું જાણી બૂજીને કોઈને લાઈક શું કામે કરાવું કે તું મને પસંદ કર. અગર એક કરશે તો પસંદ કરશે. એક બે વાર આપણે ચલો ઠીક છે મેસેજ કર્યો, પછી ના આવ્યું તો બ્લોક. આપણે જ કરી દેવાના. સામેથી ઈ કરે તો આપણો ઈગો તો સચવાઈ જાય. હવે એ કરે સામેથી કોઈ બ્લોક તો કેવો ઈગો જાય. હવે જ્યાં સુધી અનબ્લોક ના કરે ત્યાં સુધી પાછો બ્લોક. એટલે હું પહેલાથી જ પછી બ્લોક કરીને એ રસ્તે જવું નહીં. એટલે એવો નેચર પહેલાથી જ રહ્યો છે ને. પછી વર્ક ઓરિએન્ટેડ ફોકસ, કેમ કે એમાં થોડુંક ઠીકઠાક રહે માહોલ. એટલે ને થોડુંક પછી હું એક લાઈન મેં હમણાં લખી હતી ને, તુમે તુમ્હારા ગુરૂર મુબારક, મુજે મેરી ઇજ્જત નફ્સ મુબારક. એટલે તમને તમારો ઈગો મુબારક, મને મારી સેલ્ફ રિસ્પેક્ટ. કેવો શાયર પણ છું. એવું લખતો હતો કે મને મારી સેલ્ફ રિસ્પેક્ટ મુબારક. બહોત આए और ચલે ગયે, ફટે ધૂલ ભરે કાગઝ કે ટુકડો મેં જમા રહે ગયે. એટલે ઘણા બધા આવ્યા, મહાન લોકો આવ્યા, એમ્પરર્સ આવ્યા, કિંગ્સ આવ્યા, પણ આજે આપણે હિસ્ટ્રીની કિતાબોમાં જ જોઈ રહ્યા. એ પણ ક્યાંય ધૂળ ખાતી લાઇબ્રેરી. तो बहुत आए और चले गए, धूल भरे किताबों के पन्नों में सिमट के रह गए. और પછી મેં એવું લખ્યું હતું કે જબ રૂખસતી હોગી હમારી, એટલે મારાના અંદરનો શાયર હું પોતાની જાતને એમ કહી રહ્યો હતો કે જ્યારે હું જતો રહીશ, તમને તમારો ગુરુર મુબારક, મને મારી સેલ્ફ રિસ્પેક્ટ મુબારક. જબ રૂખસતી હોગી હમારી, જ્યારે હું જતો રહીશ ત્યારે લોગો કી નમ આંખેं और દિલો કે હાલ बहुत कुछ कह जाएगा, बहुत कुछ कह जाएगा. એવું એમ કે ત્યારે મારી વેલ્યુ ખબર પડશે. જ્યારે હું જતો રહીશ ત્યારે લોકોને નમ હશે, રતા હશે. ત્યારે મેં કીધું તો ગુરુરથી કશું જ નથી થતું. લોકો તમને ક્યારે યાદ કરશે ને, એ પણ ટૂંક સમય માટે જ યાદ કરશે જ્યારે તમે જતા રહેશો. તમારું કામ જે હશે એ લોકોને, બાકી બધાય વી આર ટેમ્પરરી, વી આર ઓન ધીસ પ્લાનેટ. બધાય જતા રહેવાના છે. યસ, સેલ્ફ રિસ્પેક્ટથી કામ કરાય ને મેં હંમેશા મારી સેલ્ફ રિસ્પેક્ટને પૈસાથી પણ વધારે રાખી છે. ઓકે, હવે થોડા હાર્ડ ટોપિક પર આવું છું, કેમ કે મૂળ અમારું જે કામ છે, જે ડૉક્ટરી ફિલ્ડ છે, મેડિકલ ફિલ્ડ છે, એમાં એક સડન ચેન્જીસ છેલ્લા 5 વર્ષમાં જોયા છે. પછી એ ફીઝના રિલેટેડ હોય, સારવારને રિલેટેડ હોય, કે ડૉક્ટરના પેશન્ટ સાથેના રિલેશનશિપને રિલેટેડ હોય. છેલ્લા ઘણા વર્ષોમાં તમે પણ જોયું હશે, એઝ એન ડૉક્ટર કે પેશન્ટ અને ડૉક્ટરનો ઝઘડો થઈ ગયો, ફી વધારે કોઈ ડૉક્ટરે લઈ લીધી એટલા માટે નારાજ થઈ ગયા. તમે એ દુનિયાથી અલગ દેખાવ છો, તો તમારા ફિલ્ડને તમે માનો છો કે કંઈ સુધારવાની જરૂર છે એવું તમને લાગે છે કે એ નોર્મલ છે, ઇટ્સ વિથ ધ ટાઈમ? ઓકે, સો અઘરો પ્રશ્ન તો છે, પણ એક ધીસ ઇઝ ધ ફેક્ટ કે હરેક ફિલ્ડમાં સુધારાની જરૂર છે. હું ખાલી ડોક્ટરીનું શું કામ કરું, હરેક ફિલ્ડમાં, કેમ કે તમે ડોક્ટર છો એટલે પણ હરેક ફિલ્ડનો પહેલા હું બધાને જોડી લઉં ને,
પછી હું મારું પણ કહું, 5 આંગળી સરખી નથી હમ. હોતી. યસ, અમુકને ટૂંકા સમયમાં પૈસાવાળું બનવું હોય તો શોર્ટકટ બધાય લોકો લેતા હોય, પણ એ તમને લોંગ ટર્મમાં તો કોમ્પ્લિકેશન આપશે જ, તમને સુકૂન તો નહીં જ મળે. કોવિડ પછીનો તમે સિનારીઓ કહેતા હશે કે લોકોની ઘણી બધી થોડું બહુ એવું થયું કે યાર ડોક્ટરો છે. યસ, કોવિડમાં ઘણા લોકોએ પણ એ લોકોએ રિસ્ક પણ ડોક્ટરોએ એટલું જ લીધું ને ડોક્ટરોએ પેશન્ટોને જ્યાં સગાઉ કુટુંબીઓ નહોતા આવતા, છેલ્લા લાસ્ટ રાઇટ્સ હોય એના માટે પણ નહોતા આવતા, એમાં પણ ડોક્ટરોએ હાથ પકડેલા છે. તો લગભગ એ રિસ્કના પણ લોકોએ બહુ પૈસા લીધેલા છે. લગભગ અમુક લોકોને નહીં એવું હશે, જરૂર નહીં હોય ને છતાં પણ એટલે ડોક્ટરોએ એના જીવનમાં રિસ્ક લેવાના પણ પૈસા લે. હવે રહી વાત તો પબ્લિક પણ એટલી ડિમાન્ડિંગ થઈ ગઈ છે દોસ્ત. આજે પબ્લિકને પણ શું સ્યુટ રૂમ જોઈએ, ટ્રીટમેન્ટમાં સમજા પણ ફેસિલિટી સારી, એક બેલ પર સિસ્ટર આવી જવા જોઈએ, સર મેડમ કેવા જોઈએ, વેટિંગમાં વધારે વેટિંગમાં બેસવા ન જોઈએ પણ એ સલૂનનો વેટિંગમાં બેસે. સમજાઈ ગયું? તો પબ્લિક ડિમાન્ડ પણ એવી છે આજકાલમાં કે પબ્લિકને પણ પૈસાનો શો ઓફ કરવો છે. લઈ લ્યો ને જેટલા હોય એટલા, પણ મને આમ છે. તો પબ્લિક પણ ક્યાંય પબ્લિક પણ આ છે. પહેલે ડોક્ટર સાહેબ એટલે આપણા ગામમાં પેટી લઈને લોકો સાહેબ આવ્યા, સાહેબ ચા પીશો, સાહેબ શું છે, સાહેબને પણ જે હાથમાં આપતા સાહેબ લઈ લેતા, એ પણ એના પ્રોફેશનને એન્જોય કરે. પણ આજે પબ્લિક પણ શું છે, આજે ડોક્ટર સાથે કસ્ટમર જેવું રિલેશન છે. એટલે હું એ જ પૂછવાનો હતો કે મેડિકલ એ હંમેશા એક સર્વિસ રહી છે. યસ, તમને લાગે છે સર્વિસ બિઝનેસ થઈ ગઈ છે એટ સમ સ્ટેજ? યસ, બીકોઝ ઓફ કોર્પોરેટ કલ્ચર. બીકોઝ ઓફ કોર્પોરેટ કલ્ચર, જ્યારે મોટા મોટા હોસ્પિટલ્સ જ્યારે આવ્યા માર્કેટ, શું એમના માલિકો ડોક્ટર છે? નહીં, દે આર બિઝનેસ, દે આર રનિંગ ધ શો. તો જ્યારે મોટા કોર્પોરેટ કલ્ચર આવવા લાગ્યા, મોટા કોર્પોરેટ હોસ્પિટલ્સ આવવા લાગ્યા, ત્યાં બધું એમનું મોટું રોકાણ થવા લાગ્યું ને બિઝનેસમેનને બિઝનેસ જોઈએ. સિમ્પલ. એના અંડરમાં તો ડોક્ટરો કામ કરતા હોય, એમને પછી જેમ તમને યા કોઈ કંપની વાળા નથી આપતા કે આ મહિનામાં તમારે આટલું પૂરું કરવાનું છે, ટાર્ગેટ. આ ટાર્ગેટ ફેક્ટર્સ આવ્યા છે કોર્પોરેટમાં. જ્યારે એટલા મોટા બિગ શોટ ટાઇકૂન એટલા પૈસા લગાડે, 500 કરોડ 1000 કરોડનો ઇન્વેસ્ટમેન્ટ કરે, તો એ લોકો આંકડા ગણે, એ લોકો નીચે ના જોઈએ કે પેશન્ટને શું ને શું ને શું ને શું. સમજાઈ ગયું? એટલે ત્યાં ઘણી ઠેકાણે પ્રોબ્લેમ્સ આવે છે કોર્પોરેટ કલ્ચરના લીધે. જ્યાર સુધી સેલ્ફ, આજે મારી ઈચ્છા છે કે હું કોકને ફ્રીમાં પણ જોઉં, કોકને મારી નોર્મલ ફીસ પણ લઉં, મારે કોઈને જવાબ જ નથી આપવાનો કે કોઈનું 50,000 બિલ થયું એમાંથી અગર એ ગરીબ છે ને વાકેમાં, તો હું કરી દઉં સાઇન કરીને, એના કીધેલા પૈસા લખી દઉં છું ઘણીક વાર, પેશન્ટ ના બોલે, કેમ કે મારે કોઈને જવાબ નથી આપવાનો. હું સંતુષ્ટ છું, મને એક્ઝેક્ટલી એની કન્ડિશન ખબર છે. એટલે મને મારી ઘણી બહેનો મને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવે છે. ક્યારે આવે એક ડોક્ટર પાસે રક્ષાબંધનના દિવસે, તહેવારના દિવસે જાવું, ક્યારે જાય કોઈ? આજે કોઈ પાસે સગા ભાઈને મળવાનો ટાઈમ નથી હોતો, તો ક્યારે જાય? તો એ મારા કર્મો છે. તો હરેકને એ કર્મ સારા કરવા જોઈએ. કોક પ્રેશરમાં બિચારા નહીં કરી શકતું હોય, ઘણા બધાને એવું હશે, પણ દેર આર સમવેર બધાય 5 આંગળી સરખી નથી હોતી, એટલે દેર આર સમ પીપલ હુ આર ડુઈંગ નોટ અ ગુડ જોબ. અચ્છા ઇમરાનભાઈ, એ વાતથી તમે કેટલા સહમત છો કે હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાતમાં, હવે તમે ફોર એક્ઝામ્પલ, હું કોઈ બ્રાન્ડનું નામ નહીં લઉં, પરંતુ શહેરોમાં મોટી બ્રાન્ડ્સની હોસ્પિટલ છે જ્યાં બધી જ સુવિધા છે, લાઈક તમને 1 મિનિટમાં રિપોર્ટ મળી જાય, અને આજે પણ ગુજરાતનો એ રૂરલ એરિયા છે જ્યાં એક્સરે મશીન પણ નથી. સાચી વાત છે. તો જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મેડિકલ સેક્ટરે, એ માત્ર શહેરોમાં જ થઈ રહ્યું છે એવું નથી લાગતું? કેમ કે ગામડામાં તો ઇવન આપ પણ જાણો છો, ડોક્ટર્સ સેવા આપવા તૈયાર નથી. વાત સાચી છે. લોકો ગામડામાં જવા તૈયાર નથી. તો પછી આ જે ડિફરન્સ છે શહેરોનું અને ગ્રામ્ય વિસ્તારનું મેડિકલ સર્વિસીસ, એ તો ક્યારેય મેચ નહીં થાય. એ હરેક કન્ટ્રીમાં, ખાલી ઇન્ડિયામાં નહીં, ગામડા અને શહેરનો વિકાસની અગર આપણે વાત કરીએ મેડિકલને પણ લઈને, તો દેર વિલ બી અ હ્યુજ ડિફરન્સ. કારણ સર, આજે કોઈ પણ ડોક્ટર એમડી બન્યો, હવે એ એની ફેમિલીનું વિચારશે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ મારા છોકરાને સારી સ્કૂલ મળે, સન્ડે હું કંઈ મારી વાઈફને લઈ જાઉં, પોતાનું સેવા માટે તો એવું બહુ ઓછા હશે કે નહીં ભાઈ મારે ગામડામાં સેવા જ આપવી છે. તો એ પોતાના પરિવાર, આજે તમારી વાઈફ, તમે સેટલ થવાનું માંગતો હોય ગામડામાં, બની શકે મારી ફેમિલી ના માંગતી હોય, એ ના માને કે હું નહીં જ રહું અહીંયા. એના કારણે પણ બીજી વસ્તુ એ કે યસ, વેકેન્સી કાઢવાની જરૂર છે, વેકેન્સી પણ ઓછી છે. અમુક જે પીએચસી યુએચસી ને જ્યાં છે, ત્યાં ટ્રેન સ્ટાફ નથી, ત્યાં ટ્રેન ડોક્ટર્સ નથી. તો આ બધી પ્રોપર એક મેનેજમેન્ટના થ્રુ
ત્યાં પૂરતી ફેસિલિટીઝ નથી. અમુક બિચારા ગામડામાં, મારા જ ગામની વાત કરું છું, કે જ્યાં ડિલિવરીની ફેસિલિટીઝ નથી, ગાયનેક નથી, 30 કિલોમીટર જવું પડે. હવે હું ગોતી રહ્યો છું અમુક ડૉક્ટરને કે હું અહીંયા કોઈ પણ ગાયનેકને રાખું, કોશિશ કરું. હવે ગામ માની શકું કે એમની પેઇંગ કેપેસિટી એટલી ના હોય, તમારે બહુ હાર્ડવર્ક કરવું પડે. ત્યાં માણસો સમજે પણ નહીં. અમુક વાર તો તમારાથી એકચ્યુઅલ કોમ્પ્લિકેશન બીમારીનું હોય તો એ તમારી હોસ્પિટલ તોડી નાખીને તમારા કોલર પકડી દે. ગામડાના પબ્લિક પણ અમુક વાર ન સમજી શકે પ્રોબ્લેમ નહીં, બીમારીને પણ એ શહેરમાં આવીને ચૂપચાપ બેઠે કેમ કે અહીંયા કોઈ ઓળખીતું ના હોય. ત્યાં પણ પ્રોબ્લેમ્સ આવે, ઘણી બધી પ્રોબ્લેમ્સ છે આમાં. એક મોટો સ્ફિયર છે કે તો યસ, હવે સરકાર પોઈન્ટ ઓફ વ્યૂથી સરકારે ઇમ્યુનાઇઝેશનમાં ઘણું સારું કામ કર્યું છે. હું તમને કહું છું કે આ કાર્ડ વાર્ડ સિસ્ટમ જેટલી આવી છે આજકાલ ઘરે ઘરે કાર્ડનું નામ આવવા લાયક, લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કાર્ડના નામથી ઓપરેશન કરાવે છે. તો એક બહુ સારી સ્કીમ છે જેમાં સારા ઘૂંટણ નથી લઈને ઓપરેશન ફ્રીમાં થઈ જાય લોકોના. તો આયુષ્માન ભારત કાર્ડમાં યાર, મેં બાલ સખા યોજનામાં અમારી ચાલતી પહેલે, તો બાલ સખા યોજનામાં ફ્રીમાં ન્યૂબોર્નને ચાહે 49,000 સરકાર આપતું હોસ્પિટલમાં. એમાં રિપોર્ટ્સ એવરીથિંગ, તમે મહિનો રાખો, 15 દિવસ રાખો, 10 દિવસ રાખો, પણ ફ્રીમાં. તો આવી બધી જે યોજનાઓ છે એનો લાભ આમ પબ્લિકને તો મળે જ છે. ચાહે એમના આઈના ઓપરેશન કે ઘૂંટણ ચેન્જના ઓપરેશન એમને ફ્રીમાં ઇલાજ થયા જ જાય છે, બરાબર છે. રહી વાત કે પેરીફેરી લેવલ પર હજુ આપણે હેલ્થ સેક્ટરને ઇમ્પ્રૂવ કરવાની જરૂર તો છે જ. ઓકે, ને હજુ થઈ શકે તમે સારી વેકેન્સી કાઢો. બેઝિક કે ડિલિવરી કરવાવાળા ટ્રેન સ્ટાફ યુએચસી પીએચસીમાં તમે રાખો, કે ઇમરજન્સી થોડી હેન્ડલ કરી લે, પછી ભલે રિફર કરી દે. કેમ કે ઘણા બનાવ જે બને છે ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન થાય છે. હવે બાળક પેદા થઈ ગયું રિક્ષામાં કે ગાડીમાં, હવે યા એને કેર ના મળીને બાળક રડ્યું જ નહીં, ઓક્સિજન જ ના મળ્યું, તો જીવનભર એ બાળક સેરેબ્રલ પોલ્સી થશે અને જીવનભર એનું બાળક દિમાગ તોર પરથી નોર્મલ બાળક જેમ નહીં રહી શકે. તો આ જે ફ્રેક્શન ઓફ સેકન્ડ યા ગોલ્ડન મિનિટ્સ કહેવાય એ મિસ થઈ જાય છે. તો એક એના બધા આંકડા કાઢીને કે કેટલીક ડિલિવરીઝ થાય છે, કેટલોક બધા પ્રોબ્લેમ છે. ઘૂંટણ ચેન માટે તો માણસ જઈ શકે યાર 50 કિલોમીટર. ઇમરજન્સી આ છે, હાર્ટ એટેક ઇમરજન્સી છે, સ્ટ્રોક ઇમરજન્સી છે, ડિલિવરી થઈ જવી ઇમરજન્સી છે. આવી ઇમરજન્સી કેર માટે જે છે ટ્રેન સ્ટાફ અને ટ્રેન ડોક્ટર્સ જે વિઝિટ્સ માટે કે જઈ શકે, એમાં સરકારને સારું કામ કરવાની જરૂર છે પેરિફેરલ લેવલ પર, એકદમ ગામડા લેવલ પર. એક બહુ સિરિયસ મુદ્દો રહ્યો છે ભારતમાં, એ છે મેલ ન્યુટ્રિશન, કુપોષણ. એઝ એ પીડિયાટ્રિશિયન, એઝ એ બાળકોના નિષ્ણાત ડૉક્ટર તરીકે હવે આપ કેટલું લેવલ જુઓ છો? હવે છે શહેરોમાં, ગામડાના જ્યારે પેશન્ટ આવતા હોય, કુપોષણ બાળકોમાં રહ્યું છે કે ઘટતું જઈ રહ્યું છે? કુપોષણ ઘટ્યું છે ઘણું બધું, કેમ કે હવે આ મિડ ડે મીલ્સ ને બધું ચાલુ. હાલાકી એમાં પણ ક્વોલિટીમાં મેટર કરે છે કે સરકાર જે ઈચ્છાથી આપતી હોય શું પહોંચી રહ્યું છે ત્યાં સુધી, એ પણ એક મોટો પ્રશ્ન છે. હવે અધિકારીઓનો વિષય છે, બધા બ્યુરોક્રેટ્સનો ને. મારો તો હું એઝ અ ડૉક્ટર કહીશ કે કુપોષણના કેસીસ ઓછા થયા છે, પણ ગામડામાં છે. ગામડામાં એટલે છે કે અવેરનેસ ને હજુ પણ એજ્યુકેશનની કમી માઓમાં છે. ચા પીવડાવે છે બાળકોને દૂધના સાથે, ચા પીવડાવે એટલે આયરન ઘટી જાય. ચા ને દૂધ ખાલી ઠોકમ ઠોક કરે એટલે એનાથી શું થાય, બાળકને ભૂખ ના લાગે, બીજી ન્યુટ્રિશનલ ફૂડ ના જમી શકે. ને બાકી તો એ કે હવે અમુક બાળકો તો ગરીબીના કારણે પણ એમને એટલું પોષણ ન મળતું હોય તો પણ એ કુપોષિત હોય. પણ પહેલા કરતા હવે અવેરનેસ આવી ગઈ છે, ન્યુટ્રિશનસ વેલ્યુ પણ લોકો આજકાલ સર્ચ વધારે કરે છે, એટલે ઓવરઓલ માલ ન્યુટ્રિશનના કેસીસ ઘટ્યા છે. પણ હજુ પણ ગામડાઓમાં, પેરીફેરીઝમાં ને જ્યાં એજ્યુકેશન નથી, જ્યાં અવેરનેસ નથી, જ્યાં વેક્સિનેશનની અવેરનેસ નથી, ત્યાં હજુ પણ કુપોષણ, માલ ન્યુટ્રિશન હજુ પણ છે. અચ્છા, એક ઓલમોસ્ટ હવે આપણે એન્ડ ઉપર છે, પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ જે મને યાદ આવી ગયો, મને લાગે છે કે આ ગુજરાતમાં અને સમગ્ર દેશની જે માતા બની રહ્યા છે એમાં હશે કે બાળકોનો જન્મ થયા પછી, તમે જેમ પહેલાં કીધું કે 6 મહિના માતાનું ધાવણ બેસ્ટ છે, એની સિવાય કંઈ ન કરો, પણ માતાએ શું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે અત્યારના સલાહકારો બહુ બધા છે, ઘરના દાદાથી લઈને પાડોશીના આંટી છે એ પણ સલાહકાર છે, જે મેં આપે મિથ અમુક તોડ્યા. પણ માતાએ સેલ્ફ કેરમાં શું કરવું જોઈએ બાળકનો જન્મ થયા પછી? કારણ કે માતાને જ ખબર નહીં હોતી, અથવા માતાને સાસુ કહી દે, મમ્મી કહી દે કે આ જ કરવાનું, તો એ જ ફોલો કરે છે. પરંતુ માતા ખુદ એ આટલી અવેર નથી હોતી, કારણ કે ઘણી બધી વસ્તુ ચાલે છે આજુબાજુ. તો એક મધરે બેબી બોર્ન થયાના 6 મહિના પછી અથવા તો બેબી બોર્ન થયા પછી શું કરવું જોઈએ અને શું બિલકુલ ન કરવું જોઈએ?
સૌથી પહેલાં તો કોઈ પણ મધર માટે જ્યારે બાળક પેદા થાય એના બોડીમાં ઘણા ચેન્જીસ આવે, હોર્મોનલ ચેન્જીસ નેચરલ છે. જે મેં મારી કિતાબ હેલ્ધી સ્ટાર્ટમાં છે ને મેં બધું જ મેન્શન કર્યું છે એકદમ બેઝિક લેંગ્વેજમાં કે એનીબડી કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે. હવે એમાં એવું છે કે એનામાં ચેન્જીસ આવે, એને સમજવી પડે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં પણ હોય, એને સમજવું. તમે એના પર એટલો ફોર્સ નહીં કરો, આ નથી ખાવાનું, આ નથી ખાવાનું. પીળાશ ખાઈશ, હળદર ખાઈશ તો બાળક પીળું થઈ જશે, ચણા ખાઈશ તો ગેસ થઈ જશે, આ ખાઈશ. ઓલરેડી એને બીમાર કરી નાખે. કાન પર ઓલું પેડીને રાખવાનું, કાનમાં હવા ના ગળી જાય. અરે તમે બીમાર છો, તમે માતા બન્યા છો, તમને કુદરતે એક સંતાન આપી છે, એન્જોય ધ મધરહુડ. તો એક પોઝિટિવ એન્વાયરમેન્ટ ઘરમાં બનાવવું બહુ જરૂરી. કેમ કે જો એ ખુશ રહેશે એક મધર અને પોઝિટિવ એન્વાયરમેન્ટ હશે, સપોર્ટિવ એન્વાયરમેન્ટ હશે, તો જે હોર્મોન્સ દૂધ રિલીઝ કરવા માટે જોઈએ, પ્રોલેક્ટિન, ઇસ્ટ્રોજન, આ બધા, એ હોર્મોન તો જ રિલીઝ થાય જ્યારે માતા સ્ટ્રેસમાં ન હોય, જ્યારે માતા ખુશ હોય. જો માતા ખુશ ન હોય અને સ્ટ્રેસમાં હોય તો એને દૂધ ના આવે, પહેલી વાત. એટલે એ ધ્યાન રાખવાનું. માતાને હેલ્ધી ખોરાક ખાવાનો, ઠંડુ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, એ એટલા માટે ના પાડતા હોય કેમ કે એ ઠંડુ ખાઈને કદાચ એને વાયરલ ઇન્ફેક્શન થાય તો બાળકને ના લાગે, દૂધથી ના લાગે, શ્વાસોશ્વાસથી લાગે. ઓકે. સમજે? એટલે ના પાડતા હોય કે ભાઈ તું હમણાં બીમાર નહીં થતા, તમે બહારનું નહીં જમતા, તમે બીમાર થશો તો બાળકનું પછી શું થશે? હવે લોકો એમ કે આ ખવડાવવાથી શું, દૂધમાં ચાઇનીઝ ખાવાથી નૂડલ્સ ના જાય, રાઈટ? તો એમ જ છે, એને જે હેલ્ધી ખાવાની ઈચ્છા થતી હોય એને હેલ્ધી ઘરનું બનેલું ખાવું જોઈએ ને એના પ્રમાણે એને ઈચ્છા આટલું ખાવાની તો એટલું, પછી એને વધારે ઠૂસાય પણ નહીં કે એટલું જ ખાને. એક પ્રેશર કોન્સ્ટન્ટ નહીં આપો કે તારા પાછળ બાળકને પણ છે, એને પણ જમવાનું જશે, તારે તો ખાવું પડે, આજકાલ નહીં તો સાંભળતી નથી ને વિચારતી ને. અરે ભાઈ, એની રાતોની ઊંઘ ખરાબ થઈ ગઈ, તો 2-2 કલાકે ઉઠે છે, આખી રાત જાગે છે, એને આદત નથી, આની કોઈ પ્રેક્ટિસ ના આપેલી હોય પહેલે. કે બાળક ન આવવાના પહેલા કોઈ દિવસ તમે જોયું કે તમને કોઈ પ્રેક્ટિસ આપેલી છે કે એક સેન્ટર ચાલે છે જ્યાં તમારે 2-2 કલાકે ઉઠવાનું છે? કોઈ પ્રેક્ટિસ નથી આની. અચ્છા, મને લાગે છે તમારી પાસે પણ આવા કેસ આવ્યા છે અને મેં પણ ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું છે કે જે વડીલ છે એ પોતાનું એક્ઝામ્પલ અત્યારે આપે કે અમે જ્યારે હતા ત્યારે તો અમે આમ કરી નાખતા અને તમે આમ નથી કરી શકતા, અથવા તો તમારે આમ એવું જ કરવું જોઈએ. તો હું એ વડીલ મને પણ ઘણા કહે છે, સાહેબ એટલા પાડ્યા છે. હું કહું છું, દાદીમાં તમે 100% સાચા. તમે કેટલા પાડ્યા છે? મેં કીધું 25, 30, 35, 40. કેટલા દાદી? તમારા, પછી બીજાના, તમારા દીકરાના? તો એટલા તો છે. તો દાદી, હું છેલ્લા 12 વર્ષથી રોજના 100, 150, 200 પેશન્ટ છું. મેં કેટલા જોયા હશે, રાઈટ? તો દાદી, તો મારી આ સલાહ છે. હવે પહેલેના ટાઈમમાં છે ને, તમે બુઝુર્ગોને પૂછશો ને, તે કહેશે તમારા છોકરા કેટલા થતા? તો કહેતા 10. અરે 10માંથી જીવિત કેટલા એ કયો? તો કહેશે 9, 8, 7. પૂછજો, હરેકના ઘરમાં એક બનાવો છે. ત્યારે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ અને મેટર્નલ મોર્ટાલિટી રેટ, માનવ પણ ડેથ અને બચ્ચાઓની ડેથનો રેટ બહુ હાઈ હતો. પણ લોકોને એ કોઈ પણ ખબર નથી કે એના પર વધારે ફોકસ નથી કર્યું. ત્યારે ફર્ટિલિટી રેટ હાઈ હતો. ત્યારે એક માતાના 5-6 બચ્ચા હોવા નોર્મલ હતા ને 10-11માંથી 2-3 ટપકી ગયા એ પણ નોર્મલ માનતો હતો ને કોઈ એટલું ગમ પણ નહોતું કે 7-8 દિવસનો હતો. હવે ઠીક છે, સમજાઈ ગયું? એટલે પહેલે આવું હતું અને ત્યારે કહું છું ને કે જેને જેવી રાહ મળતી એવું લોકો કરતા. હવે કમળામાં લોકો પાંદડા નાખીને, મને સમજાતું નથી લીમડાના પાંદડા નાખીને કમળો કેમ જતો રહે. આ એક વાયરસથી થવાની બીમારી છે, હેપેટાઇટિસ A કોમન. આ ખાવા પીવાથી વાયરસ શરીરમાં જાય ને લીવર પર સોજો કરે. હવે એ લીવ્સ રાખે કે પાંદડા રાખે કે એને નવડાવે નહીં 7 દિવસથી, તો એને બીજા ઇન્ફેક્શન થવાના કેટલા ચાન્સીસ? ને એ લીમડો ચૂસી લે વાયરસને, પણ રાખે છે ને માન્યતા છે. કેમ કે પહેલે વાયરસની કોઈ ટ્રીટમેન્ટ જ નહોતી. આજે નથી તો શું માતાજી આવ્યા એમ કહેતા ને ઘરે એમ રાખતા. ચિકન પોક્સ નીકળે તો એને અલગ રાખીને નવડાવે નહીં. મિઝલ્સ નીકળે, ઓડી નીકળે તો આવું કરતા કે માતાજી એટલે વાયરસ. સમજાઈ ગયું? પણ એ હરેક બચ્ચામાં કેટલું વાયરસ હોય એના પર નિર્ભર હતી. બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિ કેવી હતી એના પર નિર્ભર હતું. કે ઓડીમાં કઈ નહોતું થતું તો નહોતું થતું તો એક્સપાયર થઈ જાય. તમને ખબર છે કે નોર્મલ ન્યુમોનિયાથી પહેલા કેટલીક ડેથ થઈ જતી? આજે નોર્મલ ન્યુમોનિયા લોકો ઓરલ મેડિસિનથી, એન્ટીબાયોટિકથી ઠીક કરી દે છે.
પહેલે એન્ટીબાયોટિકનું જ્યારે આવ્યું જ નહોતી, એન્ટીબાયોટિક બની જ નહોતી, હતી જ નહીં, હમ. ત્યારે કેટલીક ડેથ નોર્મલ, કેટલાક રાજાઓ છે ને ખાલી ગુમડાના કારણે મરી ગયા છે. હમ. એક ગુમડું ઇન્ફેક્શન, હમ. નોર્મલ સ્કિન ઇન્ફેક્શન જે ડીપ થઈ ગયું ને એમને પછી સેપ્ટિસેમિયા થઈ ગયું ને રાજાઓ એક્સપાયર થઈ ગયા છે. બધું માનું છું આયુર્વેદિક છે, સારી બધી પ્રકૃતિથી જ મળ્યું છે દવાઓ પણ, હમ. એમાંથી જ બનેલી છે. પ્રકૃતિ તો છે જ, નેચર ઇઝ ઓલવેઝ ધેર. ત્યારે એડવાન્સ નહોતું તો ક્વિક ટ્રીટમેન્ટ પણ નહોતી. હમ. ત્યારે પત્તાના આ બધું આપણે દેશી ઇલાજથી કરતા, કેમ કે આપણી પાસે ઓપ્શન જ નહોતા હમ. ને એમાં રિકવરી પોતાના શરીર પણ એવા હતા, શુદ્ધ જમવાનું હતું, હમ. એડલ્ટ્રેટેડ નહોતું, તો એનું રિઝલ્ટ એ મળતું આપણને. અત્યારે શું છે કે બધું નથી રહ્યું હવે, હમ. ને હવે કે બીમારીઓ વધી ગઈ. અરે બીમારીઓ ત્યારે પણ હતી પણ ખબર નહોતી. ક્યાંને બીમારી કહેવાય. હા, ક્યાંને બીમારી કહેવાય. હવે સાયન્સ એડવાન્સ થઈ ગયું તો બીમારીના નામ આવી ગયા. હમ. સમજાઈ ગયું. તો ઇમ્યુનોડેફી, કાલે જ મેં એક પેશન્ટ જોયું, હવે એનું એક બાળક એક્સપાયર થઈ ગયું હતું, હમ. બીજું બાળક હતું, હવે એક એક્સપાયર થઈ ગયું હતું ને આ બીજા બાળકને હર 10-15 દિવસે ઇન્ફેક્શન થતા. હમ. એટલે હવે ડૉક્ટરને હિસ્ટ્રી લે એટલે ડૉક્ટરને ખબર પડી જાય કે પેલું બાળક પણ એક્સપાયર, આ પણ છોકરો છે ને આના હર 15 દિવસે મેજર ઇન્ફેક્શન થાય છે. ડૉક્ટરે રિપોર્ટ્સ કરાવ્યા. હમ. હવે એને એ બીમારી નીકળી, પ્રાઇમરી ઇમ્યુનો ડેફિશિયન્સી, એટલે કે એની રોગ પ્રતિકારક શક્તિ જ નહોતી બચ્ચાની, બનતું જ નહોતું નેચરલી. તો એને નોર્મલ ઇન્ફેક્શન પણ લાગી જતા હતા, લાઈક અ કેન્સર પેશન્ટ. હમ. એને હર 2-3 મહિને IVIG લેવું પડતું હતું, એન્ટીબોડીઝ લેવા પડતો, હમ. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. એમાંય એન્ટીબોડીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ બનતા જ નહોતા. જે નોર્મલ આપણી જે પોતાની આર્મી હોય પોલીસની, હમ. કે નોર્મલ ઇન્ફેક્શનથી લડી શકે, એ છોકરા હવે વિચાર કરો, એ જ બીમારી 20-25 વર્ષ પહેલા હોત તો રિપોર્ટ થઈ શકે કે ખબર પડે હમ. કે આને એ બીમારી છે ને આના બંને છોકરા એક્સપાયર આના કારણે થઈ ગયા. એ છોકરામાં જ થાય પછી એને જે બીમારી હતી, ઓનલી ઇન મેલ્સ. તો સાયન્સ જેવું એડવાન્સ થયું, એવી બીમારીઓ ખબર પડી છે ને એ પ્રમાણે બધું ચાલી રહ્યું છે અત્યારે. સર, અમે છેલ્લે ઇન્ટરવ્યુમાં બધા ગેસ્ટ સાથે એક રેપિડ ફાયર 4-5 સવાલનો જી, જી. તમારે એક જ શબ્દ અથવા 2-3 શબ્દમાં જી. જવાબ આપવાનો છે. ઇમરાન પટેલનો ફેવરિટ બોલિવૂડ હીરો, શાહરુખ ખાન. ફેવરિટ ફૂડ, હોમમેડ ફૂડ, એની હોમમેડ દેશી ફૂડ, ગુજરાતી સૌરાષ્ટ્રનું હોમમેડ ફૂડ. અને ફેવરિટ પ્લેસ, હાઉસ, હોમ. યા, આઈ વુડ સે માય હોસ્પિટલ ઓલ્સો, બટ યસ, માય બેડ, માય હોમ. અચ્છા, ઇમરાન પટેલનું સપનું શું છે? સપનું એ જ છે કે કંઈક એવું કરીને જાઉં હમ. દુનિયામાંથી હમ. કે મારી આવનારી જનરેશન હમ. અને એની પણ જનરેશન યાદ રાખે કે એમના બાપાએ કે એમના ગ્રાન્ડફાધરે કે કંઈક એવું કામ કર્યું છે હમ. જેનાથી એનું નામ, જ્યારે મારું નામ આવે તો લોકો હસે હમ. ને એમ કે હી વોઝ અ ગ્રેટ ચેમ્પ. સમાજ માટે ઇમરાન પટેલ શું કરવા માંગે છે? કોઈ ફ્યુચર પ્લાન? સમાજ માટે ફ્યુચર પ્લાનમાં એ જ મારા માધ્યમ થ્રુ જેટલો પણ મારી તાકાત હશે, મારી ત્યાં કોઈ પણ એવું આવશે જેને મારી જરૂરત છે, મારી કેપેસિટી, બેસ્ટ કેપેસિટીમાં હું મદદ કરતો આવ્યો છું ને હજુ પણ કરીશ. બીજું કે એક સારી પોઝિટિવ મેસેજનો એન્વાયરમેન્ટ હંમેશા બનાવીને રાખીશ, ઇરરિસ્પેક્ટિવ ઓફ ગમે એટલી નેગેટિવિટી આપણા અરાઉન્ડ હોય. આપણે હ્યુમન છે, આપણે માનવ છે, હ્યુમેનિટીમાં પહેલે વિશ્વાસ. એ મેસેજ હું વર્લ્ડ સુધી લઈ જવા માંગીશ ને લઈ જઈશ. અને એક ગુજરાતી બિંગ ગુજરાતી ડૉક્ટર ઓલ્સો, ઇન્ડિયન ડૉક્ટર ઓલ્સો, વર્લ્ડમાં એવી છાપ તો મૂકી, ક્યાં હદ સુધી મેં મૂકી છે કે મને અબ્રોડથી પણ લોકો બહુ મેસેજ કરે છે અને મારા વિડીયોઝ જોવે છે, ડિફરન્ટ લેંગ્વેજીસ. દે ડુ નોટ અન્ડરસ્ટેન્ડ માય લેંગ્વેજ, પણ તોય જોવે છે. પણ મારે એ તો છે કે હું એક છાપ છોડીશ કે ઇવન ઇન્ડિયન ડૉક્ટર કેન મેક અ ડિફરન્સ ઇન સમવન એલ્સ લાઈફ, એન્ડ ઇવન દે કેન ટ્રીટ અ બેબી જે $500 કે $500 ના આપી શકતા હોય, પણ એ પણ એવી રીતના બેબીને ટ્રીટ કરી શકે. અને સમાજમાં અવેરનેસ લેવાની મારા માધ્યમથી જેટલી પણ દેશી લેંગ્વેજમાં, સાધારણ ભાષામાં અવેરનેસ લાવીશ. અને પછી લાઈફ ક્યાં લઈ જાય છે આટલું પ્લાન હું કરતો જ નથી, પણ લાઈફ જે મોકો આપશે એમાં મને લાગશે કે કંઈ સમાજ માટે સુધારક થશે મારા જવાથી કે મારા 2 શબ્દો બોલવાથી, તો એના માટે હું હંમેશા એગ્રી રહીશ. હ્યુમેનિટી માટે ઇમરાન પટેલ કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ માનવતા માટે હંમેશા પહેલો ઊભો રહેશે. ખૂબ ખૂબ થેન્ક યુ, ધન્યવાદ ઇમરાનભાઈ, અમારા ગુજરાત તકમાં આપ આવ્યા, ઇન્ટરવ્યુ આપ્યું. થેન્ક યુ સો મચ એવરીબડી, થેન્ક યુ એન્ડ ઇટ વોઝ પ્લેઝર. મને તમને તમારા સૌથી વાત કરીને બહુ જ સરસ લાગ્યું. તમે પણ બધા યંગ છો અને ઇવન આઈ વિશ એન્ડ આઈ પ્રે કે વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ગાઈઝ, કે તમે પણ આ ફિલ્ડમાં ખૂબ જ આગળ જાઓ અને મા બાપનું નામ રોશન કરો. થેન્ક યુ. તો આ હતા ડૉક્ટર ઇમરાન પટેલ, જેમણે તમે સોશિયલ મીડિયામાં જોયા છે, પરંતુ આ ઇન્ટરવ્યૂમાં
તમે ડૉક્ટર ઇમરાન પટેલની એવી વાતો જાણી છે જે કદાચ ગુજરાતી લેંગ્વેજમાં અથવા તો સોશિયલ મીડિયામાં એની રીલ્સમાં કદાચ ઓછી સાંભળી હશે. એમના પર્સનલ લાઈફ વિશે, એમના પર્સનલ ગોલ્સ વિશે, ફ્યુચર પ્લાન વિશે. અને આશા રાખીએ છીએ કે આ ઇન્ટરવ્યૂ તમને ગમ્યું હોય. ઇમરાન પટેલની કઈ વાત તમને ખૂબ પસંદ આવી એ બિલકુલ કમેન્ટમાં લખજો. અને ઇમરાનભાઈ પણ એ કમેન્ટ વાંચવાના જ છે, તો તમે પણ લખજો. અને તમારા કોઈ સવાલ હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં ટાંકી શકો છો. મંચમાં આવતી વખતે એક નવી હસ્તી સાથે મળીશું, એમની સાથે મજાની વાતો કરીશું, જેમ આજે ઇમરાન પટેલ સાથે કરી. અને હા, ઇમરાન પટેલે ગાયેલું ગીત તમને કેટલું પસંદ આવ્યું એ પણ કમેન્ટ કરજો. ફરી મળીશું એક નવા હસ્તી સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.